शाह करीम अल हुसैनी हाजरी इमाम। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। इजी हईड़े के भीतर अगन जलती रे पिया। हईड़े के भीतर अगन जलती रे पिया। सो तू ही बुझावण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावंत मेरे। याशा तुझ विना सो दिन जावे ओ कैसा હિયાજી। યા મોલા તને અમારાથી દૂર ગયા ઘણો ટાઈમ થયો મોલા। યા મોલા અમે તારાથી જુદા થઈને આ દુનિયાના અંદર તો આવી ગયા મોલા। યા મોલા તારા ઝાહરી દીદાર પણ કર્યા મોલા। યા મોલા તારી સાલગીરાનો દિવસ આવવાનું છે મોલા। અમે જિકર કરીએ છીએ, તને યાદ કરીએ છીએ, ઇલ્મના રસ્તા ઉપર ચાલીએ છીએ મોલા। તું અમારા ગુનાહ બક્ષીને મોલા તારા દીદાર દેજે મોલા। યા મોલા તારા બાતની ને નૂરાની દીદાર દેજે મોલા। યા મોલા, યા મોલા આ દુનિયા તો ઘર માતમ કા છે મોલા। યા મોલા પર હકીકતના અંદર જે છે એ રૂહનો સફર છે મોલા। રૂહની તરક્કી છે મોલા। યા મોલા મહેરબાન, યા મુશ્કિલ કુશા રૂહાની તરક્કી કરજે મોલા। યા મોલા આખી ઇસ્માઇલી જમાત જ્યાં ક્યાંય પણ છે મોલા બધાયની તો હર મુશ્કિલને આસાન કરજે, આમીન। અને હકીકતી સમજ ઇનાયત કરજે મોલા। યા મોલા અમે આ ઇમામ શનાસીના કોર્સના અંદર મોલા જી ઇલ્મમાં અંદર છીએ મોલા। યા મોલા તારી ઓળખ તારી શનાખ્તના માટે યા મોલા તો અમારો સાથી રહેજે, અમારો હામીને સામી રહેજે, અમારે સાથ રહેજે મોલા। યા મોલા મહેરબાન, યા મુશ્કિલ કુશા અમારી મદદ કરજે મોલા। જેટલા ભાઈ બહેન અહીંયા ભેગા થયા છે ઇલ્મના આશિક છે મોલા। યા મોલા બધાયના દિલના અંદર તારી મહબ્બતનું તૂફાન કરજે મોલા।
યા મોલા તૂફાન એવી તાકાત દે, એવી શક્તિ દે મોલા કે એક લમ્હા માટે અમે તને ન ભૂલીએ મોલા. યા મોલા યા મુશ્કિલ કુશા મહેરબાન મોલા, તારાથી અરજ વિનંતી કરીએ છીએ મોલા કે એક લમ્હા માટે પણ તને ન ભૂલીએ મોલા. યા મોલા આનંદ ફાનંદ તારા દીદાર થાય મોલા, તારા હુઝુરમાં અમે શુક્ર ગુજારીના સજદા કરીએ મોલા. યા મોલા મહેરબાન યા મુશ્કિલ કુશા મહેરબાન મોલા, તું મદદ કરજે મોલા, તું મુશ્किल આસાન કરજે, તું ગુનાહોની બક્ષામણી કરજે અને તું તારી હકીકી ઓળખ અમને ઇનાયત કરજે મોલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. આપણે આપણું કોર્સ જે આપણે કરી રહ્યા છીએ એને આપણે સ્લાઇડ્સ હું શેર કરું. તો આપણે આ કોર્સ ઇમામ શનાસીના અંદર ફરમાન ક્લાસથી આપણે અહીંયા દાખલ થઈ ગયા અને હુજ્જતે કાયમ ઉપર આપણે આખી ક્લાસ કરી. પણ અમુક મારા ભાઈ બહેનોએ મને ક્વેશ્ચન્સ મોકલા જેનાથી મને એવું થયું કે આપણે હજી થોડીક ઊંડાણમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહની બારામાં વાતો કરવી જોઈએ. કેમ કે આપણા ગ્રુપના અંદર અલગ અલગ એજીસના ભાઈ બહેન જમા છે. જ્યારે આપણે ફરમાન ક્લાસ શરૂમાં કરતા હતા તો મારા મોટી ઉંમરના ભાઈ બહેનો ભેગા આવતા હતા, પણ હવે માશાલ્લાહ યંગ પેરેન્ટ્સ બી છે અને એ લોકોના તરફથી જે ક્વેશ્ચન્સ આવે છે તો આપણે એને લઈને ચાલીએ તો બધાનો ભલો થાય, આપણે બધા જમાતને બધાને ખૂબ ફાયદો થાય. અને આપણે જાણીએ છીએ કે આપણે કુરાનના અંદરથી નૂરના રેફરન્સીસ આપણે કરતા હતા અને આપણે આયા નૂરના અંદર પૂગી ગયા હતા, આયા મિસબા, અને એના અંદર આપણે નૂર અલ્લાહ નૂર જે આપણા ઇસ્માઇલી તરીકોનું ફાઉન્ડેશન છે, બુનિયાદ છે, એના પર આપણે રોકાઈ ગયા હતા. અને મને ઉમ્મીદ છે કે મારા બધાએ ભાઈ બહેન જેટલા અહીંયા ભેગા થાય છે બધાએ આ કુરાનની વર્ડ્સ જે છે એને યાદ કરી રહ્યા છે. કેમ કે આપણે ઇન્શાઅલ્લાહ જેવી રીતે કાલે આપણે જશન કરશું ઇમામત ડેનું ઇન્શાઅલ્લાહ, તો આપણા પાસે એવા ભાઈ બહેન હોવા જોઈએ જે લોકો કહે આગળ આવીને કે મને પાર્ટિસિપેટ કરવું છે ને મને આ આયત ખૂબસૂરતીથી રાઇટ પ્રોનાઉન્સિએશનથી મને વાંચવી છે, તો કેટલી આપણે ખુશી થશે. તો મારા ભેગા તમે બરાબર એને યાદ કરી રહ્યા છો. આપણે બધાએ મળીને એને યાદ કરી રહ્યા છીએ અરબીના અંદર, કેમ કે અરબી આપણી ભાષા નથી તો એમાં ટાઈમ લાગે છે યાદ કરવા માટે અને એમાં કાંઈ શરમની વાત નથી. થોડું થોડું કરીને આપણે અરબી ભાષામાં આપણે એને યાદ કરી રહ્યા છીએ અને બરાબર રીતે. તો મારા ભેગા તમે વાંચો દિલના અંદર. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુ નૂરુસ સમાવાતિ વલ અર્દ. મસલુ નૂરિહી કમિશ્કાતિન ફીહા મિસ્બાહ. المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. કે ખુદાના નૂરની જે મિસાલ જે છે, ખુદાનો નૂર જે આસમાનોનો અને જમીનમાં છે એના નૂરની જે મિસાલ છે એવી છે કે ગોખલાના અંદર એક ચિરાગ રાખેલું છે અને એ ચિરાગના એ કાચના અંદર છે, કાચ એવું ચમકેલું કાચ કે જેવી રીતે સિતારા ચમકતા હોય. અને પછી એના અંદર જે તેલ છે એ તેલ એવા બાબરકત ઝાડથી આવેલું છે કે જે ઝૈતૂનનું છે અને એવું ઝાડ છે એના મશરિકમાં મળે છે, એના મગરિબમાં મળે છે, પણ એનું તેલ એવું છે કે એના પાસે આગ આવે કે ન આવે એ પોતે પોત બળી આવે છે. અને પછી નૂર ઉપર નૂર છે અને ખુદા તાલા પોતાના નૂરની તરફ એ લોકોની જ રહેનુમાઈ કરે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કુલ્યો છે, બહુ મોટી વાત છે કે ખુદા એના નૂરની તરફ એની જ રહેનુમાઈ કરે છે જેને એ ચાહે છે. અને ખુદા બધું જાણે છે, એ મિસાલો દઈને સમજાવે છે અને એ બધું બરાબર રીતે જાણે છે. તો આ ખુદાની મરજી છે કે જે લોકો ઇલ્મમાં આવે છે એ લોકોને પહેલી વાત તો એ કે શુક્રગુજારી કે મોલાની રહેમત થાય ને ત્યારે જ આપણે ઇલ્મમાં આવીએ. એની રહેમત વગર આપણે નથી આવી શકતા.
કેમ કે આ દુનિયા તો એવી છે કે બધાને પોતાથી બાંધીને રાખે છે. તો જે લોકો દુનિયાથી છૂટા થઈને ઇલ્મમાં આવી શકે છે એ લોકોના માટે બહુ મોટી મુબારકબાદી છે. કેમ કે ખુદા પોતે કુરાનના અંદર કહે છે જેને હું ચાહું છું ને એને જ હું એને ગાઈડ કરું છું. અને જે લોકો એની ગાઈડન્સમાં છે, કેમ કે ખુદાની જે તાવીલ છે એ ઇમામ છે. અને જે લોકો ઇમામની ગાઈડન્સમાં છે, ઇમામના ઇલ્મના સાથે, એના ફરામીનના સાથે છે, એ લોકો હકીકતના અંદર ઇમામના શુક્રગુજાર છે. કેમ કે ઇમામની રહેમતને એ લોકો ઓળખે છે. તો આપણે જાણીએ છીએ કે આ નૂરનલ્લા નૂર જે આપણો આ કુરાનની આયતના અંદર એક બહુ મોટો કુલ્યો જેના આધાર ઉપર આપણું દીન રચેલું છે, એના ઊંડાણમાં આપણે ગયા અને આપણે વજેદીનની ચોપડીમાં આવી ગયા. વજેદીનના અંદર આ એક પેરેગ્રાફ છે, 15 નંબર અહીંયા લખેલું છે 228ના અંદર. અને હું આજે પૂરો પેરેગ્રાફ વાંચીશ, પણ પછી આપણે ફોકસ અહીંયા કરશું કેમ કે આપણે લાઈન બાય લાઈન આપણે આને સમજી રહ્યા છીએ એકચ્યુઅલી. તો આ ચોપડીના અંદર એમ કહેવામાં આવે છે કે આ ચોપડીના અંદર ઘણા બધા રાઝ છે, બહુ ઊંડા રાઝ છે. અને એના અંદર રાઝ છે હઝરતે કાયમના, એના હુજ્જતના, એના ખલીફાના અને કિયામતના. અને એવા જ લોકો સમજી શકે છે જે લોકોને ખુદાની મહેરબાની, આપણે આ છેલ્લે ટાઈમ ડિવાઇન ફેવરને બરાબર રીતે ઊંડાણમાં જેને સમજ્યું હતું કે જેના ઉપર એનો અહેસાન થાય છે ને, એની રહેમત થાય છે ને, એ લોકો જ ઓનલી એ લોકો જ આ ચીજને સમજી શકે છે. આ બધા એની તાકાત નથી કે આ રાઝોને સમજે. અને પછી કહે છે કે આ ચોપડીના અંદર પેલી નાસિર ખુસરો ફરમાવે છે કે આ ચોપડીના અંદર હઝરતે કાયમ જે કે ઇમામ છે એને એના બારામાં સમજાવવામાં આવ્યું છે. અને એવા ઇમામ છે કે જે દાવત નહીં કરે, ના તો રૂહાની દાવત કરશે, ના તો ઝાહિરી દાવત કરશે. પણ એના હુજ્જત જે છે ને એ દુનિયામાં આવશે. કેવી રીતે આવશે? શબે કદરના જેમ આવશે. એના હુજ્જત દુનિયામાં આવશે, શબે કદરના જેમ આવશે. એ દુનિયાના અંદર જે છે હઝરતે કાયમથી પહેલા આવશે. અને એનો ટાઈમ જે હશે ને, જે હુજ્જત હશે કાયમનો, હુજ્જતે કાયમ, એનો જે ટાઈમ હશે ને એ રૂહાનિયતના માટે સૌથી સારો ટાઈમ હશે. બહુ જ સારો ટાઈમ હશે કે રૂહાની તરક્કી થાય. અને એના ટાઈમ ઉપર બધાય ફિરિશ્તા અને રૂહુલ અમીન છે એ નીચે આવી જાય છે, બધી રૂહો નીચે આવી જાય છે. અને એના બાદ પછી ખલીફા હોય છે, હઝરતે કાયમના ખલીફા હોય છે. અને એના જમાનાના અંદર ઇલ્મની કોઈ કમી નથી હોતી. તો આ પેરેગ્રાફ આપણે એક ગાઈડલાઈનને જેમ આપણે વાપરી રહ્યા છીએ ભણવા માટે આગળ. અને આજે પાછી આપણે હુજ્જતે કાયમ ઉપર એમ્ફસાઇઝ કરશું. કેમ કે જો અગર આપણે પેરેગ્રાફમાં જોઈએ તો સૌથી વધારે જે અહેમિયત જે છે ને એ હુજ્જતે કાયમની છે. કેમ કે જ્યાં સુધી આપણે હુજ્જતે કાયમને સરખા રીતે નથી સમજતા ત્યાં સુધી આપણે બીજી જગ્યા નથી જઈ શકતા, બીજી કોઈ ચીજને સમજી નથી શકતા. અને ખાલી એમ નથી કે આપણે ખબર પડી જાય કે એ કોણ છે. આપણે એમ નથી ખાલી કે ખબર પડી જાય કે કોણ પર્સનાલિટી છે. એ તો ચલો ખબર પડી ગઈ કેમ કે આપણે વાત કરી રહ્યા છીએ. પણ એ પર્સનાલિટીની જે ઓળખ છે ને આપણે ઇલ્મની મકામ ઉપર એ બહુ જ મહત્વતા રાખે છે. જ્યાં સુધી આપણે ઇલ્મથી એને નહીં સમજશું ત્યાં સુધી આપણે ઇલ્મથી આગળ પૂગી નહીં શકશું. તો એને સમજવા માટે અને જે સવાલ આવ્યો તેનો જવાબ દેવા માટે આપણે હવે નવી ચોપડીમાં જઈએ. અને આ ચોપડી છે અનવારે કિયામત. એના અંદર આપણે બધા કલામ હાજરીમાં તારીફમાં જેટલા કલામ આપણા ગ્રુપના અંદર આપણે સાંભળી રહ્યા છીએ એવરી ડે ખુશાલીની તૈયારીમાં, અને આપણે એટલા ખુશ થઈએ છીએ સાંભળીને ઇમામની તારીફો. જે આ ચોપડીના અંદર કલામ છે જે અલ્લામા સાહેબે લખેલી છે. અને ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશન અને ટ્રાન્સલિટરેશન ડૉક્ટર સાહેબ અને રશીદા સાહેબે કરેલું છે. પણ આ ચોપડીના અંદર શરૂમાં એક પ્રોલોગ છે. પેજ 5 to 10 જે આ પેજ છે એ પ્રોલોગ છે. અને આપણે એ પેજીસના અંદર જે વાત કરેલી છે ને આપણે એના પર ફોકસ કરશું, એના ઉપરથી વાત કરશું. તો જે લોકો ઇંગ્લિશ જાણે છે એ લોકોને દાવત છે કે એ લોકો જઈને આ વાંચે, કેમ કે લોકોને ઘણા બધા સવાલના જવાબ મળશે. અને પછી આ સેશન અટેન્ડ કરે છે તો વધારે ને વધારે સમજ આવતી જશે. તો એનો આટલો મકસદ દેખાડવાનો એ છે કે તમે આ ચોપડી અગેન ક્યાં છે ચોપડી? smileyLiterature.com.
ismaililiterature.org અહીંયા લખેલું છે, અને monoreality.org. આ 3 જગ્યા પર ઓનલાઈન તમે જઈને આ ચોપડી લઈ શકો છો. તો આ ચોપડીનું નામ બહુ ઇન્ટરેસ્ટિંગલી છે, અનવાર એ કિયામત. જો ગુજરાતીમાં આપણે કહીએ નૂર, અને ઘણા બધું નૂર, પણ ઉર્દુના અંદર નૂરને જ્યારે ઘણા બધા કરવો હોય તો એને અનવાર બનાવી નાખે. એની જમા જે છે, એનું પ્લુરલ જે છે અનવાર થઈ જાય છે. તો ઇંગ્લિશમાં લાઇટ્સ ઓફ રિઝરેક્શન. તો આપણે ખબર છે ને કિયામતને પણ સમજવું છે. તો આ ચોપડીનું નામ બહુ ઇન્ટરેસ્ટિંગલી અનવારે કિયામત, મતલબ ઘણા બધા નૂર જે કિયામતનો છે એને ઓળખવા માટે આ ચોપડીના અંદર ઘણું બધું ઇલ્મ છે. અને આપણે ખબર છે કે જ્યારે આવું ટાઇટલ કોઈ ચોપડીનું હોય તો આપણે સમજવાનું કે આ ચોપડી કોઈ આમ ચોપડી નથી. આ ચોપડી કોઈ આમ ચોપડી નથી. આ એકચ્યુઅલી કિયામતની વાત કરે છે. અને ખુદાએ કુરાનમાં સાફ કીધું, સનૂરિહિમ આયાતીના ફિલ આફાકી વ ફી અનફુસિહિમ હત્તા યતબય્યના લહુમ અન્નહુલ હક. કે ખુદા તમને નિશાનીઓ દેખાડશે. ક્યાં? તમારા યુનિવર્સમાં અને તમારા પોતાના અંદર. એ નિશાનીઓ દેખાડશે ત્યાં સુધી કે જ્યાં સુધી તમે હકને પૂગી જાઓ, તમે હકને ઓળખી લો. ખુદા બરાબર આ કુરાનના અંદર આ ફરમાવે છે. તો આપણા માટે જે ક્વેશ્ચન ઊભું થઈ જાય છે કે આ કિયામતનો જે સાયકલ છે, કિયામતનો જે જમાનો છે, એનો મતલબ શું છે? તો આ ચોપડીના અંદર, આ પ્રોલોગના અંદર એમ કહેવામાં આવે છે કે જી અલ્લામા સાહેબની ટીચિંગ્સ છે એમાં દાવતે હક. કોણ શું દાવતે હક? કે જી ખુદાનું જે મિશન છે ને, કે આ ટાઈમના અંદર, કિયામતના ટાઈમના અંદર આપણે કાયમુલ કિયામત, કાયમનું બીજું નામ જે છે એ કાયમુલ કિયામત છે. હઝરતે કાયમુલ કિયામતને ઓળખવા માટે આ કિયામતનો જે ટાઈમ આવી ગયો છે, આખિર જમાનો જે આવી ગયો છે, એના અંદર આપણે ખુદાના તરફથી આ ખુદાનો એક પ્રોગ્રામ છે જે ચાલી રહ્યો છે, અને આપણે દાવત દેવામાં આવે છે. શું દાવત દેવામાં આવે છે? કે ખુદાના તરફથી જ્યારે આપણે જાણીએ છીએ, આપણે વાત કરેલી કે હઝરત આદમનો સાયકલ હતો, હઝરત નૂહનો સાયકલ હતો, હઝરત મૂસા, હઝરત ઈસા, પેગમ્બર મોહમ્મદ, બધા, હઝરત ઇબ્રાહિમ, બધા પેગમ્બરોનો સાયકલ હતો. છેવટમાં આવીને પેગમ્બરને ખુદાએ ફરમાવ્યું કે આ મારો આખરી પેગમ્બર છો તું, અને તારા ઉપર હું એ મારું દીન કમ્પ્લીટ કરી નાખ્યું. તો પછી આ જે સાયકલ છે, આજથી 1400 વર્ષ પહેલા પેગમ્બર આવ્યા હતા, અને જ્યારે ઇમામ સુલતાન અહમદ શાહ ગાદી ઉપર બેઠા, અને જ્યારે ઇમામે અનાઉન્સ કરેલું, કેટલી ઉંમર હતી ઇમામની? ખાલી 7 વર્ષ 9 મહિના, 9.5 મહિના, અડધો મહિનો, 9 મહિના, 10 મહિના પૂરા નહીં. ઠીક છે ને? તો મોલા આટલી નાની ઉંમરમાં ગાદી ઉપર બેઠા, અને પોતે કઈ છે આ ફરમાનમાં, જે મોલા બાપા 15 દિવસ બાદ 1 સપ્ટેમ્બરમાં જે ફરમાન કરેલું, કે આ જે ટાઈમ છે, આ જે સાયકલ ઓફ કિયામતની જે વાત કરી છે ને, એની શરૂઆત ઇમામ ફરમાવે છે. તો આપણે ચલો ફરમાન જ ડિસ્કસ કરી લે, કેમ કે આ ફરમાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે મોલા આપણને ફરમાવે છે કે આખિર જમાનો છે. હવે આખિર જમાનાનું બીજું નામ આપણે શું શીખવું? સાયકલ ઓફ રિઝરેક્શન. એ સાયકલ કિયામતનો સાયકલ. તો જાણજો આ ચીજને કે શબ્દ બદલાય છે, માયના નથી બદલાતા. અમુક વખત જ્યારે આપણે ચોપડીમાં વાંચતા હોય તો આપણે એવું લાગે કે ભાઈ મૌલાના ફરમાન તો મને સમજ પડે છે, પણ આ ચોપડી મને સમજમાં નથી આવતી. એની વજહ એ થઈ જાય છે કે આપણે શબ્દોના અંદર ખોવાઈ જાય છે. આપણે શબ્દોને શીખવું પડશે, નોટ્સ લખવા પડશે, કે આખિર જમાનેને સાયકલ ઓફ રિઝરેક્શન પણ કહેવામાં આવે છે, કિયામતનો ટાઈમ પણ કહેવામાં આવે છે. તો આ બધા શબ્દ અલગ અલગ છે. માયના શું છે? આખિર જમાના, જે આપણે ફરમાનથી જાણીએ છીએ. તો આપણે કોઈ મુશ્કેલ નથી લાગતી અગર આપણે શબ્દોને બરાબર નોટ્સમાં લખતા હોય અને કન્ફ્યુઝ ન થતા હોય. તો મોલા ફરમાવે છે પહેલા ફરમાનના અંદર કે આખિર જમાનો છે, અને જે લોકો ઈમાની હશે ને, એ લોકો આ જે કિયામતના જમાનાના અંદર જે માજીઝાત થશે, એની કુદરતું થશે, જે લોકો ઈમાની હશે એ લોકો જ સમજશે, બધાય નહીં સમજશે. અને આ ફરમાન છે ને મોલા બાપા બધી મુસ્લિમ કોમને નથી કરી રહ્યા, ઇસ્માઇલી જમાતને કરી છે. આપણે આ વાત યાદ રાખવી પડશે કે ઇસ્માઇલી જમાતને ફરમાન થઈ રહ્યું છે, અને ઇમામ ફરમાવે છે કે
મારા માજીજાતને, મારી કુદરતને એ લોકો જ જાણી શકશે જે લોકો ઈમાની છે. પણ જે લોકોના ઈમાન કાચા છે ને, જે લોકોના મન અધૂરા છે, ઈમાન કાચા છે, એ લોકો ખાલી જાહેરી ચીજો જોશે અને હકીકતથી દૂર રહેશે. તો આપણા માટે આ બહુ મોટો ક્વેશ્ચન ઊભો થઈ જાય છે કે આપણું ઈમાન કેવું છે, આપણું ઈમાન કેટલું પાકું છે કે કાચું છે. આપણે ફરમાન તો વાંચીએ છીએ, પણ ફરમાનથી જેવી રીતે આપણે કુરાનને હમણાં સમજી રહ્યા છીએ ફરમાનથી જ, તો આપણે ખબર પડે છે કે કેટલી બધી સમજ મૌલાએ આપણે કુરાનની પણ આપી. પણ જેવી રીતે આપણે કોઈ નવી ચોપડી ઉપાડે, આપણે કુરાની ઇલ્મનો લીધું હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય અને ફરમાન પર સમજ ન આવે, કેમ કે ફરમાનના એક લીટીના 1000 માયના છે. તો શું આપણું ફરજ નથી કે આપણે 1000 માયનાને સમજીએ? બરાબર ફરજ છે, અને આપણે એટલે જ સમજી રહ્યા છીએ. તો ઇમામનું કહેવાનું છે અહીંયા કે જે લોકોના મન કાચા હશે, ઈમાન અધૂરા હશે, એ લોકો આ માજીજાતને જોશે તો સહી, પણ એને માનશે નહીં. પછી મોલા ફરમાવે છે કે એ લોકો યકીન નહીં કરશે કે પૈગંબર અને ઇમામ જે છે એ મારી જે આલ છે એ કેની વાત થઈ રહી છે, શું વાત થઈ રહી છે. એ લોકો આ ચીજોને સમજશે નહીં. અને પછી શું કરશે? જેવી રીતે કોઈ આંધળાને તમે કાચ આપો કે ઠેકડી આપો, એને કંઈ ફરક નહીં લાગશે, કેમ કે બે સેમ જ અવાજ કરે, સેમ અવાજ કરે. કેમ કે આંધળો છે, દેખાતું નથી કે મને અરીસામાં તો મને મારું મોઢું દેખાય, ઠેકડીનું શું, કાંઈ નહીં, પાછ ફેંકી દેવાનું. તો જે લોકો માણસો આંધળા હશે એ લોકો પૈગંબરની અને ઇમામની જે તાકાત, જે કુદરત, જે શાન છે એને સમજી નહીં શકશે. કેમ કે શું થાય છે કે આપણે શું કર્યું છે, જે લોકો આપણે ફરમાન ક્લાસમાં સ્ટડી કરીને હિસ્ટ્રી ન વાંચીને બીજી ચોપડી ન વાંચે, તો આપણે ખાલી ફરમાન વાંચવા છે, આમ આપણે સ્ટડી કરતા. અને ઇમામ આવ્યા ક્યાંથી? પૈગંબરથી આવ્યા. પૈગંબર ક્યાંથી આવ્યા? તેને પહેલે પૈગંબર હતા, એના પહેલે આખો મોટો સાયકલ છે. અને એને સમજવા માટે આપણે ઇલ્મ વગર તો આ ચીજો સમજી નથી શકતા. તો એટલે આપણે ફરમાનથી થોડા બહાર આવ્યા, પણ ફરમાને આપણે ભૂલ્યા નથી. ફરમાનને બાજુમાં રાખીને આપણે બરાબર કમ્પેર કરીને એને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો પાછા આપણે આવી જઈએ કે જ્યારે આપણે હુજ્જતે કાયમની વાત કરીએ છીએ, તો આપણે સમજવું પડશે કે જે અહીંયા શબ્દ છે, બાબ કે હુજ્જત કે લાહિક, અગેન અલગ અલગ શબ્દો છે. જ્યાં સુધી આ શબ્દો આપણે લખશું નહીં, સમજશું નહીં, આપણે કન્ફ્યુઝનમાં રહીશું. વાત આપણે ઇમામની જ કરી રહ્યા છીએ, ક્યાંય બીજી કોઈ વાત નથી કરી રહ્યા, ઇમામની જ વાત કરી રહ્યા છીએ. પણ આ બહુ જરૂરી છે કે આપણે શબ્દોને સમજીએ. તો શું રોલ, કિરદાર શું હતો બાબનો કે હુજ્જતનો કે લાહિકનો? કોણ, કેની વાત થઈ રહી છે? હુજ્જતે કાયમની વાત થઈ રહી છે. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ કે હુજ્જતે કાયમ આ દુનિયાના અંદર કાયમથી પહેલે આવી ગયા અને એ દાવત દેવા માંડ્યા. શું દાવત દેવા માંડ્યા? કાયમની દાવત. કેવી રીતે? પોતે કાયમનો પડદો બન્યા, પોતે કાયમનો પડદો બન્યા, અને પોતે એના બાપ કયો કે હુજ્જત કયો કે લાહિક કયો, ત્રણેય શબ્દોના માયના એક જ થઈ જાય છે. બાપ બી એ ચીજ છે, હુજ્જત બી એ ચીજ છે, અને લાહક બી એ ચીજ છે. હવે આપણા માટે હુજ્જત જે છે, હજી આપણે સમજ પડે છે કે આપણે જેને પીર કહેતા હતા ને, એને એ લોકો પર્શિયનમાં લોકો હુજ્જત કહે. અને બાપનું જે ટાઇટલ હતું ને, એ સૌથી મોટા પીરને હુજ્જતને દેવામાં આવે. અને તમને યાદ હશે કે હુદુદ્દીન આપણે બરાબર સમજેલા હતા, પણ આપણે રિવ્યૂ કરશું, કેમ કે અમુક ફ્રેન્ડ્સે કીધું કે ભાઈ અમને હજી સમજાવો, તો આપણે એને હજી રિવ્યૂ કરશું. અને લાહિક જે ટર્મ છે, બિલકુલ નવી ટર્મ છે કે આગળનો ઇમામ. લાહિક જે છે એ આગળનો ઇમામ. તો અહીંયા જે સમજાવવામાં આપણે આવે છે કે શું રોલ, શું હતું હુજ્જતે કાયમ. હુજ્જતે કાયમનો જે રોલ હતો કે હઝરતે કાયમ ઉપર પડદો રાખશે, હઝરતે કાયમ ઉપર પડદો રાખશે, અને એ પોતે બાપ બનીને, હુજ્જત બનીને, લાહિક બનીને આવશે. પોતે બાપ, હુજ્જત અને લાહિક બનીને આવશે. અને કેમ એમ કરશે? આ ખુદાનું પ્રોગ્રામ છે. વજા શું? તો ખુદાનું પ્રોગ્રામ છે. અને આપણે આ સમજવું પડશે તો આપણે બીજી વાતને સમજી શકીએ. કેમ કે જ્યાં સુધી શબ્દોને નથી સમજતા તો અમુક ભાઈ બહેન જે છે અટકી જાય છે. તો મને ખબર છે મુસ્તજીદ તમે જાણો છો કે સ્ટુડન્ટ્સ છે, પછી માઝૂન, મહેદૂદ, માઝૂન અને મુતલ્લક, અને પછી આપણે દાઈની વાત કરીએ, દાઈએ મહેદૂદ, દાઈએ મુતલ્લક. આ બધા પગથિયા છે જે હુદૂદે દીનના અંદર હતા, જે ફાતમી ટાઈમના અંદર. આજના ટાઈમ ઉપર હુદૂદે દીન નથી. તમે યાદ રાખજો આ વાતને કે આજના ટાઈમમાં કોઈ ટાઇટલ, કોઈ હુદૂદે દીન નથી.
હા, આપણે હાજરીમાં મેં આ ટાઇટલ આપ્યું કેના માટે કે આપણે ઇલ્મ હાસિલ કરીએ. એના સિવાય આપણે એવું નથી કે આપણે જઈને કંઈ આપણે કોઈ સ્કૂલમાં દાખલ થયા કે કંઈક દાવત જેવી રીતે ફાતમી ટાઈમના અંદર થતી હતી એવું કોઈ અહીંયા આજે પોઝિશન નથી. પણ આપણે આ હુદુદીનને એટલે સમજીએ છીએ આ ટાઇટલ્સને કે આ ફાતમી ટાઈમ પર હતા અને ઇમામનો ફરમાન થયો તો એટલે આપણે સમજવું જોઈએ. અને સમજવાથી આપણે આ સમજ પડશે કે પછી હુજ્જતની વાત આવે છે. જો હુજ્જતને પીર કહેવાય, આપણે આપણી જમાત પીર કહેશે, પીર સદરુદ્દીન, પીર હસન કબીરુદ્દીન, પીર શમ્સ, આપણે બધા જાણીએ છીએ. પણ જ્યારે આપણી પર્શિયન જમાત કે અફઘાની જમાત એ લોકો હુજ્જતનો શબ્દ વાપરે, મતલબ માયના એક જ છે. હવે તમને યાદ હશે કે આપણે એ પણ વાત કરતા હતા કે મિસાલું છે કે દાઈની મિસાલ અગર આપણે દુનિયાના અંદર મિસાલ લેવી હોય તો આપણે કહેશું કે સિતારા છે. અને જ્યારે આપણે હુજ્જતની મિસાલ સમજવા જઈએ તો એ ચાંદની મિસાલ ઉપર છે. કેમ કે આપણે જાણતા હતા કે પીરજી છે ને પીરના ઉપર શાહ હોય અને શાહજી છે ને સૂરજના મિસાલ ઉપર છે. તો ચાંદ જે છે ને આપણો દુનિયાની મિસાલના અંદર કે આપણો ચાંદ જે છે એ સૂરજથી રોશની લે છે એટલે એ રાતના ચમકે છે. અગર એ સૂરજની રોશની ન લે તો પોતે ચમકી ન શકે. ઠીક છે, આ વાત આપણે સમજીએ છીએ. તો આપણે આ મિસાલથી ચાંદ અને સૂરજની મિસાલથી આપણે સમજતા હતા કે આપણા શાહ છે ને પીર છે. શાહ આપણા ઇમામ અને પીર આપણા પીર સદરુદ્દીન કે પીર હસન કબીરુદ્દીન, આપણે બધા પીરને જાણીએ કે પીર નાસિર ખુસરો, બધા પીર. આ પીર જે હતા ને ઇમામથી નૂર લેતા હતા. શાહ અને પીર ઇમામથી નૂર લેતા હતા અને બાતિનના અંદર ઇલ્મ લેતા હતા અને જમાતને આપતા હતા. તો આપણે શાહ પીરનો કોન્સેપ્ટ બરાબર સમજીએ કે આ સૂરજ છે અને આ ચાંદ છે. આ મગજમાં રાખજો તો તમને સમજ એક કોન્સેપ્ટ આપણે સમજવાની કોશિશ કરવાની છે. તો હુજ્જત આપણા જે છે પીર છે એ મૂનની મિસાલ ઉપર છે. પછી અહીંયા જે ટાઇટલ આવે છે બાબનું, આ પણ પીર છે પણ એને કહેવામાં આવતું હતું હુજ્જતે આઝમ. કેમ કે આપણે તમને યાદ હશે કે એક પીર કે બે પીર નથી હોતા. એક ટાઈમ ઉપર એક પીર કે બે પીર નહોતા હોતા, 12 પીર હતા અને કે એ લોકો દુનિયાના અલગ અલગ જગ્યા પર જતા હતા અને ઇમામના હુકુમથી લોકો ઇસ્માઇલી મઝહબની દાવત કરતા હતા. એવી રીતે આપણે જાણીએ છીએ કે હિન્દુસ્તાનના અંદર પીર સદરુદ્દીન આવી ગયા. તો બધાએ પીરોના અંદર જે મોટો પીર હોતો હતો ને એને બાપ કહેવામાં આવતું હતું. અને બાપ જે છે ને એ હંમેશા ઇમામનો દીકરો હોય. બાપ જે છે એ હંમેશા ઇમામનો દીકરો હોય અને એને કહેવામાં આવતું હતું હુજ્જતે આઝમ, કે બધાએ હુજ્જતાનના અંદર, જો હુજ્જત એક, હુજ્જતાન પ્લુરલ, ઘણા બધા, બધાએ હુજ્જતાનના અંદર મોટો હુજ્જત જે છે ને એને બાપ કહેવામાં આવશે. હવે જ્યારે આપણે હુજ્જતે કાયમને સમજવાની કોશિશ કરીએ છીએ ને તો એને બાપ પણ કહેવામાં આવે છે, મતલબ એ હુજ્જતે આઝમ હતા, સૌથી મોટા હુજ્જત હતા. આપણે પીર કે આપણે જબાન જેવી ગભરાય છે, કેવી રીતે આપણે ઇમામને પીર કહીએ, પણ આ જ તો રાસ છે જે સમજવાનું છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ હુજ્જતે આઝમ હતા. પણ એ કેવી રીતે આઝમ, એ કેવી રીતે હતા? એ તો બાપ હતા, દીકરા તો નહોતા, પણ કેવી રીતે એને હુજ્જતે આઝમ? એટલે કે એ હુજ્જતે કાયમ હતા. કાયમ એક એવા ઇમામ છે જે છુપાઈને આવે છે, જે પડદાના પાછળ હોય છે, જેને કોઈ ઓળખી નથી શકતું, પણ હુજ્જતે કાયમથી. તો હુજ્જતે કાયમ જે છે એ પોતે બાપ છે, મતલબ સૌથી મોટા પીર. કયા પીરોમાંથી? શું આપણે પીર સદરુદ્દીન, પીર હસન કબીરુદ્દીનની વાત કરીએ છીએ? નહીં, એકચ્યુઅલી આ પીર તો કોઈ હોતું જ નથી. કાયમના જમાનાના અંદર કાયમના પીર જે હુજ્જત હોય છે, જેને હુજ્જતે કાયમ કહે છે, એ તો લૈલતુલ કદરની મિસાલ ઉપર છે. કેમ કે એ પોતે ઇમામ પણ છે, હુજ્જત પણ છે અને બાપ પણ છે. કેમ એટલું મુશ્કેલ છે આ ચીજને સમજવાનું? કેમ કે આપણે જ્યાં સુધી આ શબ્દ નથી સમજતા, ટાઇટલ નથી સમજતા, તો કોન્સેપ્ટ ક્લિયર નથી થતો આપણા મગજના અંદર. તો અહીંયા જે બાપ છે એ જ હુજ્જત છે ને એ જ લાહિક ઇમામ છે. તો આપણે એના બાદના આપણે જાણીએ છીએ કે ઇમામજી સૂરજ છે અને પછી આપણે ડિસ્કસ કરેલા છે. આજે આપણે આ ડિસ્કસ નથી કરી રહ્યા. પણ જે અહીંયા મકસદ છે આ સ્લાઇડનું પાછું રિવ્યૂ કરવાનું કે જે હુજ્જત છે એ દુનિયાના અંદર, કઈ દુનિયા? દીનની દુનિયાના અંદર હઝરતે કાયમથી પહેલા આવશે. હઝરતે કાયમથી એ પહેલા આવશે, પછી નહીં આવશે, એ પહેલા આવશે. તો ફરક જે કિયામતના ટાઈમના અંદર થાય છે એ થાય છે
કે કાયમના હુજ્જત જે છે એ કાયમથી પહેલા આવે છે. જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ કે ભાઈ આ તો ઇમામ છે અને એ હુજ્જતના જેમ આવે છે, તો આ કોઈ આપણે ઓર્ડિનરી પીરની વાત નથી કરી રહ્યા. પીર આપણા ઓર્ડિનરી નથી, પણ આપણે સમજવું પડશે, કેમ કે આપણા પાસે આવા શબ્દ નહીં લેશું ત્યાં સુધી આપણે સમજી નહીં શકશું કે આપણે એને બીજા પીરોની ગણતરીમાં ન ગણી લે. આપણે બહુ ધ્યાન રાખવું પડશે. જ્યારે આપણે કહીએ છીએ કે આ હુજ્જત છે, તો હા, હુજ્જત પીરને કહેવાય છે, પણ આ હુજ્જત જેટલા આપણા પીર થઈ ગયા છે એ પીરોના એક્ઝામ્પલ ઉપર નથી. આ પીર જે છે એ કાયમના પીર છે. અને તો પછી એની અહેમિયત બી કેટલી બધી થઈ ગઈ, રાઈટ? તો આપણે એ સમજવાનું છે કે એની અહેમિયત કેટલી બધી થઈ ગઈ. શું અહેમિયત છે, કેવી રીતે આપણે સમજીએ? આપણે સમજવું પડશે કે બીજા જેટલા ઇમામ આવી ગયા છે, કેટલા બધા ઇમામ, હર સાયકલના અંદર ઇમામ અને ઇમામ, આપણે જે 1000 કાઉન્ટ કરીએ તો 1000 ઇમામ પાછળ જઈએ તો કેટલા ઇમામ, કેટલા સાયકલ વહી ગયા છે. એના બાદ હુજ્જતે કાયમ આવે છે, જે 1000 ઇમામ કરતા સારા છે. 1000 ઇમામ કરતા. તો કહેવાનો મકસદ એ છે કે બીજા જેટલા ઇમામ થઈ ગયા છે એનાથી આ ઇમામ જે છે, જે હુજ્જતે કાયમ છે, એ બહુ ડિફરન્ટ ઇમામ હશે. બહુ જ ડિફરન્ટ ઇમામ હશે. ડિફરન્ટ હશે એની અહેમિયત, એની મહત્વતાની વજહથી. શું એની અહેમિયત શું છે? એનો મકસદ શું છે? શું મકસદ છે? કે એના અંદર હઝરતે કાયમનો નૂર મુકમ્મલ અને કમ્પ્લીટ થશે. એના અંદર જે કાયમનો નૂર છે એ કમ્પ્લીટ થશે, પરફેક્ટ થશે, અને એનાથી કેનાથી? હુજ્જતથી કાયમનો નૂર જોવામાં આવશે. આપણે હજી હુજ્જતની જ વાત કરી રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ હુજ્જતે કાયમ કોણ છે. હુજ્જતે કાયમને કહેવામાં આવે છે કે એ લૈલતુલ કદર છે, શબે કદર, નાઇટ ઓફ એસ્ટિમેશન, જે આપણે સૂર્ય કદરના અંદર બરાબર સમજેલા હતું, રાઈટ? આખી સૂર્ય કદર આપણે ડિસ્કસ કરેલી. તો હુજ્જત જે છે, હુજ્જતે કાયમ, એ લૈલતુલ કદરની મિસાલ ઉપર છે. જી રાત, જે શબે કદરની રાત છે, જે હુજ્જતે કાયમ છે, એ 1000 ઇમામથી બહેતર છે. હુજ્જતે કાયમ જે છે એ ઇમામ છે અને એ 1000 ઇમામથી બહેતર ઇમામ છે. આ એક ચકરાવી દેવાની વાત છે કે આપણે શું ઇમામથી ઇમામને કમ્પેર કરીએ છીએ? હા, આપણે એક્ઝેક્ટલી એ જ કરી રહ્યા છીએ કે ઇમામથી ઇમામને કમ્પેર કરીએ છીએ. અને આ ચીજની આપણે તાવીલ કોણે આપી? પીર નાસિર ખુસરોને. પીર નાસિર ખુસરો ફરમાવે છે કે જે કાયમના હુજ્જત હશે, હુજ્જતે કાયમ, એ સૌથી બહુ જ સુપિરિયર હશે. કેમ કે એના પાસે જે દરજ્જો છે, એના પાસે જે રેન્ક છે, એ 1000 ઇમામ કરતા ઊંચો દરજ્જો છે. ઇમામ તો 1000 ઇમામ આવી ગયા, પણ જ્યારે હુજ્જતે કાયમ આવે છે તો એ 1000 ઇમામ કરતા ઊંચા ઇમામ છે. ઠીક છે? તો બધા ઇમામને આપણે ભેગા કરીએ, 1000 ઇમામને, આ ઇમામનો દરજ્જો જે છે એ એના કરતા ઊંચો છે. હવે આપણે સમજવું પડશે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી પર બેઠા અને આખિર જમાનો આવી ગયો અને આપણે જાણી રહ્યા છીએ કે લૈલતુલ કદર છે, તો ઇમામે દુનિયામાં કેવા કામ કર્યા, શું કામ કર્યા, આજ સુધી આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન વાંચીએ છીએ. ક્યારે આપણે વિચાર કર્યું કેમ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન આપણે વાંચીએ છીએ અને રૂહાનિયત કેટલી બધી ભરેલી છે એ ફરમાનના અંદર? આપણે ઇલ્મ દ્વારા આ ઇમામને ઓળખી રહ્યા છીએ. આ ઇલ્મથી આપણે ઓળખી રહ્યા છીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ 1000 ઇમામથી ઊંચા ઇમામ છે. કેમ કે ઇમામના અંદર પણ દરજા છે અને આપણે આ તાવીલથી સમજ પડે છે. હાજરીમાં મેમવાર્સના અંદર ફરમાવે છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે કે 1848 આખો ચેપ્ટર છે એના અંદર બોલા ફરમાવે છે, ચેપ્ટર 8 ના અંદર, કે જ્યારે મારા દાદા બોમ્બેના અંદર આવી ગયા અને દરખાનું બનાવ્યું, તો એ ટાઈમ જે હતો એ હિકમતથી, એ જે ફેસલો હતો એ હિકમત અને ખુશીથી ખુશી ભરેલો એક બહુ મોટો ફેસલો હતો. આ બહુ મોટો એક ફેસલો હતો કે અકાલી શાહ આવીને બોમ્બેના અંદર આવી ગયા અને એ જે ફેસલો કર્યો હતો એ બહુ સારો ને બહુ જ ખુશીનો ફેસલો કર્યો હતો. અને એની વજહથી
ઇસ્માઇલી જમાત આખી દુનિયાના અંદર સુખી થઈ, આખી દુનિયાના અંદર એ લોકોની લાઈફના અંદર બહેતરી આવી. અને પછી મોલા ફરમાવે છે કે the heavy load of persecution and fanatic hostility, which they had to bear for so long was lifted. કે હેવી લોડ ઓફ પરસિક્યુશન શું માના થાય છે કે જ્યાં પેગમ્બર ગદીર ખૂમના અંદર જ્યારે મૌલા અલીની ઇમામતનું અનાઉન્સ કર્યું અને મૌલા અલી ઇમામ બન્યા, ત્યાંથી ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ગાદી ઉપર બેઠા. ઇસ્માઇલી આપણે દેખાય છે ફાતમીદમાં બહુ તરક્કી કરી, ફાતમીદ ટાઈમ ઉપર આપણે બહુ આગળ હતા, પણ આખી હિસ્ટ્રીના અંદર આપણી જમાત તકલીફમાં રહી છે અને આપણી જમાતને છૂપવું પડ્યું છે, ઇમામોને છૂપવું પડ્યું છે, ઇમામોને શહીદ કરવામાં આવ્યા છે. તમને ખબર છે ને આ વાત કે આપણા હાજરી ઇમામ જે છે 49 ઇમામ છે. 49 ઇમામમાંથી 20 ઇમામને શહીદ કરવામાં આવ્યા. મૌલાના અલી શહાદત શહીદ કર્યા, મૌલાના હુસૈન શહીદ કરવા, મૌલાના મોહમ્મદ બાકર શહીદ કરવામાં આવ્યા. અરે આપણા ઇમામોને મારવામાં આવ્યા. અને એ મારવાવાળા કોણ હતા? કોઈ ગોરા કે કોઈ ઇસ્નાશરી ઓલું શું કહેવાય છે ક્રિશ્ચિયન્સ નહોતા. આપણા જ મુસ્લિમ જમાતના અંદર જ જ્યારે બે ભાગ પડ્યા કે શિયા અને સુન્ની થયા અને પછી જે ડિવિઝન થતી ગયા આપણે જાણીએ છીએ હિસ્ટ્રીમાંથી, તો એ લોકો જ આપણા પોતાના અંદરથી જ આપણે ઇસ્માઇલીઓને આપણા ઇમામોને ખૂબ 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 તકલીફ દેવામાં આવી છે. અગર આપણે હિસ્ટ્રી વાંચશું તો આપણે ખૂનના આંસુ રોશું કે આપણા ઇમામને કેટલી તકલીફો દેવામાં આવી હતી, આપણા ઇસ્માઇલી જમાતને કેટલી, આપણા દાઈઓને આપણા પીરોને કેટલી તકલીફ દેવામાં આવી હતી. કેમ કે આપણે આ ખબર નથી ને, તો આપણે જાણતા નથી કે જ્યારે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન વાંચીએ છીએ કે મેમવાર્સ વાંચીએ છીએ, તેનો મતલબ શું છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પોતાના મેમવાર્સના અંદર ઇસ્માઇલી દીનના બારામાં, ઇસ્માઇલી હિસ્ટ્રીના બારામાં આખી દુનિયાને કહી દીધું. 1954 કે 51માં પબ્લિશ થઈ અલગ અલગ જગ્યા ઉપર, અને આખી દુનિયાને ઇસ્માઇલી મઝહબ માટે બતાવી દીધું છે. અને ઇસ્માઇલી જે લોકો પાસે એ નથી હજી ઇસ્માઇલી મઝહબને છુપાવે છે. પણ અહીંયા જે ઇમામ બતાવે છે કે જ્યારે બોમ્બેના અંદર આપણા ઇમામ સેટલ થયા અને દરખાનું બનાવવામાં આવ્યું, ત્યારે જે છે આ જે બહુ ખૂન ગારત અને કતલ ગારત થતું હતું એ બધું ખતમ થવામાં આવ્યું. ક્યારે? જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ગાદી ઉપર બેઠા. કેમ કે આખિર જમાનું શરૂ થયું. તો આપણે સમજવું પડશે બધી ચીજોનો તાલ્લુક છે. અને તાલ્લુક બહુ મોટો તાલ્લુક કેવી રીતે થાય છે જ્યારે આપણે એ નથી સમજતા કે આપણી હિસ્ટ્રીના અંદર શું થયું છે. આપણે આપણી હિસ્ટ્રીની તાલીમની બહુ જરૂરત છે. જો આપણે ફરમાન વાંચતા રહીશું, રટ્ટો પણ લગાવી રહીશું, પણ હિસ્ટ્રી નહીં સમજશું તો આપણે સમજવી પડશે કે શું ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે આખિર જમાનો જ કહે છે એનો મતલબ શું છે. તો ખાલી આપણે એટલી એક નાનકડી ચીજને આપણે એને ખોલીને જ્યારે સમજીએ છીએ તો કેટલી ચીજો આપણે સમજી રહ્યા છીએ. તો આપણા જમાતના અંદર આ ચીજ હોવી જોઈએ કે આપણે હિસ્ટ્રીની તાલીમની બહુ જ જરૂરત છે. કેમ કે હિસ્ટ્રી આપણી બહુ કાચી છે. અને આપણા જેટલા યંગસ્ટર્સ જમાતના અંદર છે અને જેટલા યંગ મા બાપ છે બધાને હિસ્ટ્રી તો બચ્ચાઓને ખૂબ સમજાવવાની જરૂરત છે. કેમ કે આપણા બચ્ચા વેસ્ટર્ન કન્ટ્રીના અંદર પેદા થઈ રહ્યા છે અને એ લોકોને કન્વિનિયન્ટની સોસાયટી છે, એ લોકોને કાંઈ ખબર જ નથી કે ઇસ્માઇલી તરીકાના અંદર કેટલી મુશ્કેલાતના બાદ આજે આપણે સુકૂનથી આ દુનિયાના અંદર છીએ ને એટલે શાંતિમાં છે. હજી કેટલી બધી ઇસ્માઇલી જમાતમાં તકલીફમાં છે, પણ એવી તકલીફમાં નથી જેવી કે આપણે હિસ્ટ્રીના અંદર જોઈએ છીએ. તો આ ચીજની સમજ કે આપણને હિસ્ટ્રી ખબર હોવી જોઈએ. આખા હિસ્ટ્રીના અંદર આપણે જ્યારે જોઈએ છીએ ને તો આપણા પૈગંબરો અને આપણા ઇમામ મેં હંમેશા સ્ટ્રગલ કરેલું છે. શું સ્ટ્રગલ? જે સૌથી કરીબનું સ્ટ્રગલ આપણે જાણીએ છીએ કે મૌલા અલીથી. મૌલા અલીની ઇમામતનું અનાઉન્સ કરવામાં આવ્યું. પૈગંબરે કીધું મન કુન્તુ મૌલા ફહાઝા અલીયુન મૌલા, કે જેનો હું મૌલા છું એનો અલી મૌલા. પણ મૌલા અલીને ઇમામત દેવામાં આવી નહીં. મૌલા અલી પોતે ફરમાવે છે કે મારા પાસે 40 માણસો નહોતા કે જેને હું કહું કે જેની નંબર ઉપર હું પોતાની ઇમામતનું અનાઉન્સ કરું. કેમ કે ગણતરીના માણસ હતા જે લોકો મૌલા અલીના સાથે હતા, ગણતરીના માણસો. આસ્તે આસ્તે પછી સમજ પડી, પણ અમુક માટે ઘણી વાર થઈ ગઈ કેમ કે કેટલા ભાગ થઈ ગયા. અબુ બકર બધાને અલગ જગ્યા પર લઈ ગયો, એને બૈયત કરાવી, પોતે ખલીફા બની ગયો. અને ઇસ્લામના અંદર આજે આપણે 4 ખલીફા જાણીએ છીએ અને મેજોરિટી માણસો કહેશે ઓ મૌલા અલી તો ચોથા ખલીફા છે. બસ નહીં જાણશે કે મૌલા અલી ઇમામ પણ છે. જી પૈગંબર પાસે દુનિયાવી હુકુમત અને રૂહાની હુકુમત બે પૈગંબર પાસે હતી.
પણ પૈગંબરને ગુજરી ગયા બાદ રૂહાની હુકુમત મૌલા અલી પાસે આવી અને દુનિયાની હુકુમત અબુ બકરે લઈ લીધી. અને મૌલાને કાંઈ એતરાજ નહોતો, મૌલાને ક્યારેય દુનિયા નહોતી જોતી. પણ આ વજહથી કેટલો મોટો ભાગ થયો અને એ ભાગના આજ સુધી આપણે એના અંદર આપણે જોઈએ છીએ કે કેટલા બધા ભાગ છે. અને હજી આપણે પોતે એઝ એ ઇસ્લામ એઝ મુસ્લિમ આપણે સ્ટ્રગલ કરી રહ્યા છીએ કે સમજી શકીએ કે કેવી રીતે કુરાન જે છે એ પૈગંબરે કુરાન અને એની આલ બે મૂકેલી છે. પણ અમુક માણસો ખાલી ચોપડીને માને છે, મેજોરિટી ચોપડીને માને છે. ખાલી આપણે ઇસ્માઇલી જેવા ગ્રુપ છે જે આપણે એની ચોપડી કુરાનને પણ માનીએ છીએ અને ઇમામને પણ માનીએ છીએ જે પૈગંબરની આલ છે. તો કહેવાનો મકસદ એ કે જ્યાં સુધી આપણે આ ક્યામતના જમાવાની સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તો એ સમજ આપણે આવી નથી શકતી કે કેમ કે જે પાછળના જમાના હતા એને કહેવાય છે એ ટાઈમ એવું હતું જેના અંદર કન્સીલમેન્ટ ઓફ ટ્રુથ, ઇમામ પોતાને છુપાવતા હતા, હકીકતને છુપાવતા હતા. કન્સીલ્ડ ઇમામ કેમ છુપાવતા હતા? કેમ કે આ લોકો જે દુશ્મન હતા ઇમામના એ લોકો ઇમામને શહીદ કરી દેતા હતા, આપણા ઇમામોને મારી નાખતા હતા. તો ઇમામોને કેટલા હિસ્ટ્રીના અંદર છુપાવીને ચાલવું પડ્યું. અને એટલા એના માટે આ ટર્મ કહેવામાં આવે છે અઈમાએ મુસ્તરીન, મુસ્તોરીન મતલબ છુપાવેલા ઇમામ. આપણા ઇમામ છુપાવીને રહેતા હતા. અને આપણે કહીશું કેમ આપણે તો આ ચીજની એટલી ખબર નથી ને સમજ નથી કે ઇમામ લોક છુપાવેલા હતા. તો હું તમને એક ગિનાન દેખાડું, કેમ કે આપણે ગિનાન તો ઓળખીએ છીએ ને. આ ગિનાન જુઓ શું પીર ફરમાવે છે, એ જે સાંકળી સીરીમાં હે મને ગુર મળ્યા, મારે લોક શું વ્યવહાર, કાંટાની મીસી ગુરને નમો, હાથે કરું પરનામ. અરે તો એને આપણે પીર શું કહે છે, જે લોકો ગુજરાતી સમજે છે સમજી ગયા હશે, પણ હું કહું કેમ કે બધા નથી સમજતા કે પીર ફરમાવે છે આ ગિનાન છે ટાઢું ટાઢું મીઠું બોલીએ ગિનાનમાંથી છે. અને પીર કહે છે કે હું જાતો હતો અને મને રસ્તામાં છે ને એક નાનકડી પતલી ગલી હતી અને ગલીના અંદર હું જાઉં છું અને મને મોલા સામેથી આવતા દેખાણ. હવે મોલા છે અને પોતે પીર ઇમામને જોવે છે, પણ કહે છે મારો લોક શું વ્યવહાર, શું કહે છે મારો લોકથી વ્યવહાર છે કે હું લોકોનો મારા વ્યવહારને રાખું કે મારા મોલાને કરું. છુપેલા ઇમામ, આ સમજો વાતને કે હિસ્ટ્રીના અંદર શું થયું હતું કે આપણા ઇમામ જે હતા એ છુપાવીને રહેતા હતા, કોઈને ખબર નહોતી પડતી હતી. તો પીર શું કહે છે, શું કહે છે, અને જ્ઞાનના અંદર આપણે સમજાવે પણ છે, પણ આપણે હિસ્ટ્રી નથી વાંચેલી ને તો આપણે પીરનું જ્ઞાન પણ નથી સમજતા. અને આપણે કહીએ છીએ આપણા પાસે તો જ્ઞાન છે, ફરમાન છે, આપણે તો બધું આવડી ગયું. નથી આવડું જ્યાં સુધી આપણે એમ નહીં હાસિલ કરશું. તો છુપાવેલા ઇમામ આ પીર સમજાવે છે કે રસ્તામાં ગયો મને ઇમામ દેખાણા તો પોતે બાનું કાઢ્યું. શું બાનું કાઢ્યું? અરે મારા પગમાં કાંટું ચૂપી ગયું અને પોતે ઝીક્યું અને હાથ મોલાના સામે જોડી લીધા. મોલા જાણે છે કે મારો પીર છે ને પીર જાણે છે મારો મોલા છે. અને દુનિયા શું, અરે કાંઈ પગમાં લાગ્યું ને એટલે નીચે ઝૂકી ગયા. આપણે આ વિચાર કરી શકીએ છીએ કેટલી મોટી વાત છે. આ કેટલો મોટો કોન્સેપ્ટ હિસ્ટ્રીનો જે ટાઢું ટાઢું મીઠું જ્ઞાનના અંદર આપણે વાંચી જઈએ છીએ. ક્યારે આપણે વિચાર કર્યું કે આવા હાલ હતા પીરના કે પીર ઇમામને પાસે દસ્તબોસી નો કરી શકે, પાબોસી નો કરી શકે મોલાની, મોલાને એમનો કહી શકે મોલા કે હું તારા શું ખિદમત કરું, તને શું જોઈએ છે? નહીં, નહોતા કરી શકતા આપણા પીર. કેમ કે આપણા ઇમામ છુપીને રહેતા હતા. તો આપણે સમજવું પડશે કે જ્યારે આપણે આખિર જમાનાની વાત કરીએ છીએ, જ્યારે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વાત કરીએ છીએ, એનો મતલબ શું છે? કેમ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આવીને આ ક્યામતનો જમાનો જે શરૂ કર્યો અને ઇમામ કહે છે કે જે ઇમામોને જે લોકો મારતા હતા ટાઈમ બધું ખતમ થયું ક્યામતના જમાના અંદર. તો ક્યામતના જમાનાને સમજવા માટે આપણે હિસ્ટ્રીને સમજશું તો સમજશું કે આજે આપણે એટલા ખુશાલ અને બધાને કહી શકીએ છીએ કે આપણે ઇસ્માઇલી છીએ. તો આ મોજિઝો કેવી રીતે થયો? આના પાછળ ઘણી બધી કુરબાનીઓ છે આપણા ઇમામોની, આપણા પીરોની ને આપણી જમાતની. એટલે આપણે એટલા આરામથી રહી શકીએ છીએ. અને આ સબૂત છે, આ પાઠ જે છે સબૂત છે કે પીર કહે છે કે મારો લોકોથી મારું વ્યવહાર, મતલબ લોકોને એ લોકો ઇલ્મ દેતા હતા, ઇમામની તાલીમ દેતા હતા. અને ઇમામ આજુબાજુમાં પણ કોઈ ઓળખે નહીં. કેને ઓળખે? પીરને ઓળખે. અને પીર કેવી રીતે ઇલ્મ દેતા હતા? એ લોકોના હિન્દુ તરીકેના અંદર એને એ જ તરીકાથી સમજાવીને કે એ લોકો લાગે નહીં કે એકદમથી નવી ચીજ વાત કરીએ છીએ.
પૈગંબરની વાત કરીએ તો વાત સમજમાં ન આવે, આહિસ્તા આહિસ્તા પગથિયા પગથિયા સમજાવે. તો પીર આપણા પોતે ઇમામને ખુલ્લમ ખુલ્લા ઇમામની દસ્તબોસી કે પાબોસી કરી નહોતા શકતા. કાંટાને મીસી ગુરને કરું પડના, કેટલું મોહબ્બતથી પીર અને કેટલું દરદથી લખ્યું હશે. આમાં મોહબ્બત છે પીરની અને દરદ પણ હશે કે હું મારા મોલાને ખુલ્લે આમ હું મારા મોલાને દસ્તબોસી પાબોસી નથી કરી શકતો, કેમ કે મારો લોકતું વ્યવહાર છે. આજે આપણે એવું હોય તો ને આપણે કહેશું ખુશ આ મારા ઇમામ છે ભાઈ, મારા ઇમામે કર્યું છે, આ એક તમે જુઓ છો, આ હોસ્પિટલ જુઓ છો, મારા મોલાએ ખોલ્યું છે. કેવા ફખરથી આપણે આ વાત કરી શકીએ છીએ. નો આર હિસ્ટ્રી. અગર આપણે ઇમામના ફરમાનને સમજવાની ઈચ્છા રાખીએ છીએ, હિસ્ટ્રીને મૂકી નથી શકતા આપણે. પછી આપણે આગળ વધીએ કે કુરાનના અંદર હવે આ 2 વર્ષ આપણે કુરાનની આપેલી કરેલી છે, એટલે હું આ લખી દીધી કે આ 2 વર્ષ છે ને એક્ઝેક્ટલી ઓલમોસ્ટ સેમ છે. અને શાહી અહીંયાથી શાહી ઉડી ગયો છે. શાહી ઇન્ટરનેશનલના 2 ટ્રાન્સલેશન હું લીધેલા છે. અને તમને યાદ હશે કે આપણે આ 2 વર્ષ બરાબર કરેલી નૂરના રેફરન્સની, કેમ કે આના અંદર ખુદા ફરમાવે છે કે એ લોકો બીજા લોકો ખુદાના નૂરને બુઝાવી દેવા ચાહે છે પોતાની મોઢાથી ફૂંકોથી, પોતાની મોઢાથી ગલત વાતોથી, ઇમામના બારામાં ગલત વાતો અફવાઓ ફેલાવીને ઇમામના નૂરને બુઝાવવા ચાહે છે. પણ ખુદા રિફ્યુઝ કરે છે, ઇનકાર કરે છે કે તમે મારી લાઇટને બુઝાવી નહીં શકશો, બલકે હું તો મારી લાઇટને પરફેક્ટ કરીશ. ભલે ને એ લોકોને કાફરોને કેટલું ખરાબ લાગે, એ જ છે જે પૈગંબરને મોકલે છે અને હિદાયત મોકલે છે અને દીનને મોકલે છે અને પોતાના દીનને ઝહૂરાતમાં લાવે છે, પોતાના દીનને જાહેર કરે છે. હા, એ લોકો જે લોકો છે જે ખુદાના સાથે બીજાઓને મલાવે છે એ લોકોને મલાવા દો, પણ ખુદા પોતાના નૂરને મુકમ્મલ કરીને રહેશે. તો આ ચેપ્ટર 61 ના અંદર એક્ઝેક્ટલી ઓલમોસ્ટ સેમ જ આ 2 વર્ડ્સ છે. આપણા પાસે આ રેફરન્સીસ લખેલા હોવા જોઈએ. કેમ લખેલા હોવા જોઈએ? કેમ કે અગર જૂના જમાનાથી આજ સુધી આપણા ઓલમોસ્ટ 20 ઇમામ 49 તો અડધા ઇમામ ઓલમોસ્ટ થઈ ગયા કે નહીં, કે ઇમામોને એ લોકો શહીદ કર્યા. કેમ? શું ચાહતા હતા? કે ઇસ્માઇલી મઝહબ નો ચાલે આગળ, ઇમામનો દીન નો ચાલે આગળ. એ લોકોની તાકાત નથી, કેમ કે ખુદા કહે છે કે હું મારા નૂરને કમ્પ્લીટ કરીને રાખીશ. એ લોકો કેટલું બી મૌલાના ઇમામોના બારામાં ગલત વાતો ફેલાવે, ગલત વાતો કરે, એ પોતાના નૂરને કમ્પ્લીટ કરીને રાખશે. અને આજે આપણે જોઈએ છીએ કે શાહ કરીમ નૂર મૌલાના શાહ કરીમ હુસૈન આઝમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ કેવી રીતે અનાઉન્સ કર્યું કેનેડિયન પાર્લિમેન્ટના અંદર કે હું તો છે ને ડાયરેક્ટ ડિસેન્ડન્ટ ઓફ પ્રોફેટ મોહમ્મદ છું. કોઈ ફિકર નથી, કોઈ ડર નથી, કોઈ છુપાવવાની જરૂરત નથી, જેવી રીતે પીર આપણે છુપાવતા હતા. કોઈ ચીજ ખોફ જ નથી, કેમ કે ટાઈમ ખતમ થઈ ગયો. કોણ સો ટાઈમ ખતમ થઈ ગયો? જે છુપાવવાનો ટાઈમ હતો. આ ટાઈમ આવી ગયો કિયામતનો ટાઈમ. બધી વાતો ખોલવામાં આવશે, પણ પગથિયા. જે લોકો કાબિલ છે, જે લોકો લાયક છે, એ લોકોના સામે, બધાના સામે નહીં. કેમ? સમજી નહીં શકશે એ લોકો, સમજી નહીં શકશે કે આ વાત શું થયેલી છે. તો હકીકતના અંદર જ્યારે ખુદા કહે છે કે હું મારા નૂરને મુકમ્મલ કરીને રહીશ, એનું મતલબ એ થયું કે ક્યામતનો ટાઈમ આવશે ને ક્યામતના ઇમામ આવશે ને નૂર મુકમ્મલ થશે. કેના અંદર? હુજ્જતે કાયમના અંદર. તો હજી આપણે હુજ્જતે કાયમની જ વાત કરી રહ્યા છીએ, બીજી કોઈ વાત નથી કરી રહ્યા. અલગ અલગ દાખલાથી આપણે હુજ્જતે કાયમની જ વાત કરી રહ્યા છીએ. આપણે સમજવું પડશે કે આપણે ઇમામની મહત્વતા જે છે આ રેન્કના હિસાબે આપણે આ ચીજની બહુ જ સરખા રીતે સમજ હોવી જોઈએ. પછી આપણે જોઈએ કે જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું બર્થ થયું 2 નવેમ્બર 1877ના અંદર, અને જ્યારે એના દાદા ઇમામ હસન અલી શાહને બતાવવામાં આવ્યું કે ભાઈ આ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પેદા થયા છે, તો શું કીધું? કોલ હિમ બાય ધ નેમ મોહમ્મદ સુલતાન, હી વિલ બી ધ સુલતાન ઓફ ધ વર્લ્ડ. આપણે વિચાર કરીએ શું મોલા ફરમાવે છે. ઇમામ સુલતાન છે જે બચ્ચા પેદા થયા છે, કીધું એનું નામ સુલતાન, મોહમ્મદ સુલતાન રાખો. સુલતાન મતલબ બાદશાહ. અને કહે છે મોલા કે આ ઇમામ જે છે, આ બચ્ચું જે છે, એ વખતે તો ઇમામ નહોતા, આ બચ્ચું જે છે એ દુનિયાના અંદર દુનિયાનો બાદશાહ બનશે. અને આઉટસ્ટેન્ડિંગ ઇવેન્ટ્સ એવી ચીજો એના ટાઈમના અંદર થશે, એની લાઈફના અંદર, કે આખી દુનિયા હેરાન થઈ જશે.
આખી દુનિયામાં એની ચર્ચા થશે, આખી દુનિયા એની વાત સમજશે, એને ઓળખશે. હી વિલ બી રિનાઉન્ડ થ્રુ આઉટ ધ વર્લ્ડ. કોણ? ઇમામ સુલતાન મહમદ શાહ. આપણે એની વાત કરી રહ્યા છીએ કે ઇમામ સુલતાન મહમદ શાહ, જે આપણે સમજી રહ્યા છીએ કુરાનથી કે 1000 ઇમામ કરતા વધારે ઊંચા છે. આકા હસન અલી શાહ ફરમાવે છે કે આ દુનિયાના સુલતાન બનશે ને આખી દુનિયા એને ઓળખશે. જમાત શું ઓળખી છે? ક્વેશ્ચન એ છે આપણા માટે. એના ફરમાન તો વાંચીએ છીએ, પણ ઓળખ છે કે નહીં? પછી એક ક્વેશ્ચન, બહુ જ હિકમત વાળો ક્વેશ્ચન. જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ પીર નાસિર ખુસરો આપણે સમજાવે છે તાવીલ દઈને કે હુજ્જતે કાયમ જે છે ને એ શબે કદર છે. હુજ્જતે કાયમ જે છે એ શબે કદર છે. તો કેવા ક્વેશ્ચન ઉભો થાય છે કે કેવી રીતે આ ઇમામ, કેવી રીતે અગર બધા ઇમામ જે છે રૂહાનિયતના અંદર બરાબર છે, તો પછી ઇમામ સુલતાન મહમદ શાહને શબે કદર, નાઇટ ઓફ એસ્ટિમેશન, 1000 ઇમામથી બહેતર ઇમામ શું કામે કહેવામાં આવ્યા છે? શું એનો રોલ છે? એની મહત્વતા શું છે? શું આપણે કંઈક સમજ પડી છે? ક્વેશ્ચન શું છે કે બધા ઇમામ તો ઇમામ જ છે, બરાબર, ઇમામ તો ઇમામ જ છે, પણ ઇમામ સુલતાન મહમદ શાહના બારામાં કહેવામાં આવે છે કે ભાઈ 1000 ઇમામથી વધારે ઊંચા ઇમામ છે. અને આ વાત સાચી છે કે બધા ઇમામ રૂહાનિયતમાં એક જ હોય છે, રૂહાનિયતના નૂરના અંદર એક જ હોય છે. પણ એવી શું હિકમત છે, એવી શું વાત છે કે ઇમામ સુલતાન મહમદ શાહ એનો દરજ્જો જે છે ઊંચો છે. તો એના માટે આપણે બે ચીજો સમજવી પડશે. એકચ્યુઅલી બે દુનિયાની વાત છે, બે ચીજોને આપણે સમજવી પડશે. અને પાછું આપણે આને સમજીએ કુરાનથી, કેમ કે આ ચીજ સમજવાની જરૂર છે કે કુરાનના અંદર છે ને બે દુનિયાની વાત કરવામાં આવી છે. ઇંગ્લિશના અંદર વર્લ્ડ ઓફ કમાન્ડ, આલમે અમ્ર, અને બીજું આલમે ખલ્ક, વર્લ્ડ ઓફ ક્રિએશન. કેવી રીતે? એની શું માયના છે કે ખુદા જે કુન ફયકુનનો માલિક છે, જે ઉપર બેઠેલો છે, એ કહે છે કુન અને થઈ જાય છે. પણ આલમે ખલ્ક જે આપણી દુનિયાના અંદર છે, આપણે જોઈએ છીએ બચ્ચાને પેદા થતા માને પેટમાં બચ્ચાને 9 મહિના રાખવું પડે છે, ત્યારે બચ્ચું પેદા થાય છે. પછી બચ્ચાને વર્ષો લાગે છે કે જવાન થાય. આટલું ટાઈમ કેમ લાગે છે? જ્યારે ખુદાએ કીધું કે આ બચ્ચું મા બાપને મળવું જોઈએ તો તરત જ મળી જવાનું હતું. નહીં, એમ નથી થતું. એમ નથી થતું. કેમ કે ફરક છે. શું ફરક છે? એક જે દુનિયા છે એ અમરની દુનિયા છે, જ્યાં હુકુમ થાય છે, અને બીજી જે દુનિયા છે એના અંદર ઝહૂર થાય છે, એના અંદર આશકાર થાય છે, એના અંદર ખલકત થાય છે, ક્રિએશન થાય છે. અને આપણે આ કુરાનની વર્સ અગેન આપણે સ્ટડી કરેલી છે, પણ પાછું વાંચીએ કેમ કે એના અંદર આપણે મિસાલથી આપણે યાદ કરી શકીએ છીએ ને. તો અહીંયા સૂરા આરાફ વર્સ 54ના અંદર ખુદા ફરમાવે છે કે હું છે ને આસમાનો અને જમીન છે ને 6 દિવસમાં બનાવ્યું, અને 7મા દિવસે છે ને હું પોતે તખત ઉપર બેસી ગયો. ખુદા પોતે કહે છે કે હું એ 6 દિવસના અંદર આસમાનો અને જમીન બનાવ્યા, અને 7મા દિવસ ઉપર હું તખત ઉપર બેસી ગયો. ખુદા પોતે બેસી ગયો, પોતે આવીને પોતે બેસી ગયો. તો ખુદા તો કુન ફયકુનનો માલિક છે, કીધું હતું બની જા તો બની જા. 6 દિવસ લગાવ્યા ખુદાએ દુનિયા બનાવવામાં, 6 દિવસ લગાવ્યા. પછી કહે છે કે હી કવર્સ નાઇટ વિથ ધ ડે, કે દિવસના બાદ રાત આવે છે, રાતના બાદ દિવસ આવે છે. તો આપણે જોઈએ છીએ 12 કલાકમાં દિવસ આવી જાય છે, ને 12 કલાક બાદ છે ને પાછો રાત થઈ જાય છે. તો ખુદા જ્યારે દુનિયા બનાવવા માટે બેઠો તેને 12 કલાક નહીં 6 દિવસ લાગ્યા, એમ કેવી રીતે થઈ ગયું? એક વિચારવાની વાત છે. પણ ખુદા અહીંયા વાત કરે છે બે દુનિયાની. એક આલમે અમ્ર છે, જ્યાં હુકુમ કરે છે, પણ જ્યારે હુકુમનો અમલ થાય છે ને દુનિયાના અંદર, એને ટાઈમ લાગે છે. એને ટાઈમ લાગે છે. એને કહેવાય છે આલમે ખલ્ક. તો ખુદાએ જ્યારે કુન ફયકુન કીધું કે દુનિયા તું બની જા, 7મા દિવસે હું બેસી જઈશ, તો 7મો દિવસ આપણે સમજીએ છીએ
કે અગર આપણે 6 દિવસ સમજ્યા કે હઝરત આદમ અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ અને પૈગંબર મોહમ્મદ 6 દિવસ આપણે જાણીએ છીએ કે 6 દિવસ 6 નાતિક, 7મા દિવસમાં હું પોતે તખત ઉપર બિરાજમાન થઈ ગયો. તો એ કોણ છે જે બિરાજમાન થઈ ગયો? ખુદા પોતે કહે છે કે હું બિરાજમાન થઈ ગયો. તો આપણે સમજવું પડશે કે આપણે એક તરફ તો કહીએ છીએ કે આપણે તાવીલથી સમજીએ છીએ કે ખુદાની તાવીલ જે છે ને ઇમામ છે. ક્યાં ઇમામની વાત કરી રહ્યા છીએ આપણે સમજવું પડશે. અહીંયા આ વર્ષના અંદર જે કોન્સેપ્ટ આપણે સમજી રહ્યા છીએ એ સમજી રહ્યા છીએ કે જ્યારે આપણે ઇમામોની વાત કરીએ છીએ, કેટલા બધા ઇમામ છે ને હુજ્જતે કાયમ જે છે એ સૌથી ઊંચા ઇમામ છે, 1000 ઇમામથી બહેતર ઇમામ છે. તો આપણે એ સમજાવવામાં આવે છે કે આ દુનિયાના અંદર જે ચીજો છે જે આશ્કાર થાય છે, જેનું ઝહુરાત થાય છે, એને ટાઈમ લાગે છે. પણ એનો હુકમ તો થઈ ગયો હોય છે. એનો હુકમ તો થઈ ગયો હોય છે. શું થઈ ગયો છે? 6 દિવસમાં એ દુનિયા બનાવી અને 7મા દિવસ ઉપર એ બેસી ગયો. આ વાત છે કાનૂન છે. કાનૂન શું સમજાવવામાં આવી રહ્યું છે કે બે ચીજો છે કે એક આલમે અમ્રના અંદર થાય છે અને એક આલમે ખલ્કના અંદર થાય છે. શું મકસદ છે, શું તાલ્લુક છે? ઇમામ તો દુનિયાના અંદર હંમેશા હાજર અને મોજૂદ હોય છે. પણ જે 7મા દિવસ દુનિયામાં થતા ટાઈમ લાગે છે તો એક એવા ઇમામને આવવું હોય છે, હુજ્જતે કાયમને, કે એ કાયમને પોતાના પડદાના અંદર છુપાવીને રાખે, કોઈને ઓળખી ન શકે જે લોકો ઈમાનદાર ન હોય. આ વાત થઈ રહી છે. હવે આ જે બે કાનૂન છે ને એને આપણે સમજવું પડશે. એ બે કાનૂનના આ બે શબ્દ છે. જો ટર્મ સમજવાની છે, આપણે ટર્મ સમજવામાં સુસ્તી નથી કરી શકતા. અને ટર્મ શું છે? મુશાબેહાત એન્ડ મુબૈયનાત. મુશાબેહાત માયના શું છે કે ભાઈ એક જેવા જે છે, બધી ચીજો સેમ છે, એક જેવી લાગે છે. અને મુબૈયનાતમાં છે ને ફરક છે, ચીજો અલગ છે. તો આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે બધા ઇમામોને જોઈએ છીએ કે બધા ઇમામ છે, નૂર એક જ છે. પણ જ્યારે ઇમામથી ઇમામને જોઈએ છે તો ફરક છે. તો શું ફરક છે આપણે એ સમજવાનું છે. અને એ ફરક જે છે ને આપણે ખાલી એમથી જ સમજી શકીએ છીએ. મૌલાના સુલતાન મોહમ્મદ શાહ આપણે ઝાંઝીબારના અંદર જંગબારના અંદર ફરમાન દીધેલો એપ્રિલ 4, 1900 ના અંદર મોલા ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અલમાસ શું છે અને શીશો શું છે તે સગળું અમને રોશન છે. અલમાસ શું છે અને શીશો શું છે એ સગળે અમને રોશન છે. તમે બચ્ચાની માફક દીનને દૂર કરીને દુનિયા સાથે રમો છો, અમને સર્વે રોશન છે. આ ફરમાન વાંચવા વાળાનો ઇમામ ફરમાવે છે, આપણે જમાતને ફરમાવે છે કે અલમાસ શું છે અને કાચ શું છે. આ બે અલગ અલગ ચીજો છે. ચીજોને સમજવાનું છે એમથી કે અમુક ચીજો એક જેવી લાગે છે, અમુક ચીજો ફરક લાગે છે. શું કામ? શું મજા છે? વાય? ક્વેશ્ચન પૂછવાનું છે. જ્યાં સુધી આપણે ક્વેશ્ચન નહીં પૂછશું આપણા દીનને નહીં સમજશું. અને આપણે સમજશું આપણા દિલના અંદર આપણે આપણે ખાંડ ખાતા હોય કે નહીં, આપણે તો જમાતખાને જઈએ છીએ ને, સવારના જઈએ છીએ, ઇબાદત કરીએ છીએ, ફરમાન યાદ કરીએ છીએ, જ્ઞાન વાંચીએ છીએ. ને ઇમામ જમાત નહીં કહે છે કે ભાઈ તમે દીનને સમજતા નથી, અમને સર્વનું રોશન છે. તો ઇમામ આપણે ગુસ્સો કરીને પણ સમજાવતા. ઇમામ સુલતાન હંમેશા જ ગુસ્સો કરતા હતા, કેમ કે એ ટાઈમ ઉપર જમાત એટલી ભણેલી લખેલી નહોતી, તો ઇમામ કરતા હતા. તો અહીંયા જે ક્વેશ્ચન ઊભો થાય છે ને, ઘડી ઘડી જે સવાલ મને આવે છે ને એ જ સવાલ આવે છે. અને એટલે જ હું કહું છું કે જમાતના માટે એક ઇમ્તહાન છે. ઇમ્તહાન શું છે ખબર છે? ઇમ્તહાન શું છે? કે ઇમામ અને ઇમામના અંદર પણ દરજા છે. ઇમામ અને ઇમામના અંદર પણ દરજા છે. કેમ કે આપણી અક્કલ નાની છે ને, તો આપણે કહીએ કે જો આ મોટું બચ્ચું છે ને તો એને આપણે વધારે આ ચીજ દેવાની, કેમ કે ઉંમર મોટી છે. આ નાનું બચ્ચું છે તો આને નાનું દેવાનું. એક મિસાલની વાત છે કે ભાઈ આ તો એટલું ભણેલું છે, તો આનું સિનિયર છે અને આ જુનિયર છે. કોઈ બી મિસાલ તમે લ્યો. આપણે આપણી આ અક્કલ છે ને જ્યારે આપણે ઇમામ ઉપર લગાવીએ છીએ તો આપણો મગજ કામ નથી કરતું. હે, ઇમામ તો ઇમામ બધા એક નથી, એક જ છે. એ લોકોનું ફંક્શન, એ લોકોનું કામ અલગ છે. અને એ હિસાબે એક ઇમામનો દરજ્જો બહુ ઊંચો થઈ આવે છે. અને એ ઇમામ જે છે એ હુજ્જતે કાયમ છે.
અને એ હુજ્જત એ કાયમ જ છે કે જેના અંદર કાયમના નૂરનો ઝહુરાત થાય છે, કાયમ પડદાના અંદર આવે છે, એ બધાને દેખાતા નથી. અને એની બી વાત કરશું આપણે. પણ જે મહત્વતા છે અહીંયા એ જ છે કે આપણે સમજીએ કે હુજ્જતે કાયમ જે છે, જે ઇમામ છે, એ બહુ જ યુનિક અને સ્પેશિયલ ઇમામ છે. જ્યાં સુધી આપણે આ ઇમામને નથી સમજતા, આ ઇમામને નથી ઓળખતા, ભલે પછી આપણે કેટલા હાથ ઉપર કરીને દુઆ માંગીએ કે યા મોલા તો અમને હકીકતી આંખો બક્ષ, હકીકતી સમજ બક્ષ, જે દુઆ આપણે કરીએ છીએ એ કામ નહીં આવે, કેમ કે આપણે એમ નથી લીધું. હા, જે લોકો ફરમાન વાંચીને એ લોકો સાચા દિલથી દુઆ કરેલી છે ને, મારું યકીન છે કે એ લોકો આ ક્લાસના અંદર છે. મારું યકીન છે, કેમ કે આ ફરમાન ક્લાસથી જ આપણે મોલાએ એવી રહેમત કરીને આને આપણે આ ચીજો ડિસ્કસ કરી રહ્યા છીએ કે લોકો સાચા દિલથી દુઆ કરેલી હશે કે મોલા અમને તારી ઓળખ દે. કેમ કે વગર ઇલ્મે આપણે ઇમામ સુલ્તાન બાદશાહના ફરમાન પણ નથી સમજી શકતા. તો આ બહુ મોટો ટેસ્ટ છે જમાતના માટે કે ઇમામના અંદર પણ દરજાત છે. આ ક્યામતનો જમાનો છે અને આ ઇલ્મ ક્યામતનો બાર આવી ગયો છે. અને દરજા ઇલ્મને સમજવાનું છે અને એને બહુ જ અદબથી સમજવાનું છે, બહુ જ આધારથી, બહુ જ અદબ અને આધારથી. આ ફાલતુ વાતું કરવાવાળા માણસોના માટે નથી, કાનાફૂસી કરવા માટે ને પંચાયત કરવાવાળા માટે નથી. આ એવા મોમિનોનો માટે છે જે લોકો સચ્ચા દિલથી મઝહબના અંદર આગળ વધવા ચાહે છે. એ લોકોને જ આ રાજની સમજ આવે છે. એ લોકો ઇમામથી દુઆ કરે છે, ઇમામ એ દુઆની કબૂલિયાત કરે છે. કેમ કે આપણે એ આયા નૂરના અંદર વાંચેલું કે ખુદા ફરમાવે છે કે હું જ એ લોકોની રહેનુમાઈ કરું છું જેને હું ચાહું છું. તો જે મોમિનો સાચા દિલથી દુઆ કરે છે એ લોકો જ આવી ક્લાસમાં આવી શકશે, આવા લેક્ચર સાંભળી શકશે ને સમજી શકશે. બધાની તાકાત નથી, કેમ કે એ તો મોલાએ કીધું ને કે અલમાસ જેવો દિન છે અને શીશા સાથે રમે છે. મોલાને બધું ખબર છે. તો અહીંયા આપણે આ વાતને, આની અહેમિયતને, એના આધારને આપણે સમજી રહ્યા છીએ. મને ઉમ્મીદ છે કે મારી કોશિશ લાગી રહી છે. હવે આપણે અહીંયા હું બે પિક્ચર તમને દેખાડી રહી છું. આ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ લીગ ઓફ નેશનના અંદર પ્રેસિડેન્ટ બનેલા. અને આ જેવું છે આપણે કેટલા આખી દુનિયાના બધા માણસો બેઠેલા છે, આખી દુનિયાના માણસો. શું ઇમામ હસન અલી શાહે ફરમાવ્યું હતું? આનું નામ સુલતાન રાખો, બધા એને ઓળખશે, દુનિયાનો સુલતાન બનશે. છે કે નહીં? દેખાય છે કે નથી દેખાતું? આ આખી દુનિયાના પ્રેસિડેન્ટ ને ગવર્નમેન્ટ ને બધા ડિસિઝન મેકર બેઠેલા, કોણ એને ગાઈડ કરી રહ્યું છે? ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, આપણા ઇમામ, આપણા ઇસ્માઇલી, આપણા ઇમામ. આપણે એવો આધાર છે, ખુશી છે, આપણા ઇમામ ગાઈડ કરે છે, બધા એને ગાઈડ કરે છે અને બધા એની વાત સાંભળે છે. અને આ ટાઈમ જે તો જો આપણે હિસ્ટ્રી સમજવાની છે. આજે હાજરીમામ પણ કરે છે. તમે કોઈ મને કહેશે, યંગ હશે કહેશે કોઈ નવાઈની વાત થોડી છે, હાજરીમામ તો કરે છે અને તમે સાચા છો, બરાબર કરે છે. પણ નવાઈની એવી વાત છે ને એ છે કે સુલતાન મોહમ્મદ શાહ એ ટાઈમ ઉપર કરતા હતા હિસ્ટ્રી. અને તમે અગર હિસ્ટ્રીમાં જોશો તો આ એવો ટાઈમ હતો કે જે સારો રેસ્ટોરન્ટ, ગોરા લોકોનું રેસ્ટોરન્ટ હોય ને કોઈ સારી જગ્યા ઉપર એ લોકો કંઈક મુસ્લિમ, ઇન્ડિયન્સ અને કૂતરા નોટ અલાઉડ. ઇમામ સુલતાન બાદશાહની નેશનાલિટી ખબર છે શું હતી? ઇન્ડિયન. ઇન્ડિયામાં પેદા થયા હતા. તો આપણે આ સમજવાનું છે કે દુનિયાના અંદર કેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ઇન્કલાબ લાવ્યું, આખી દુનિયાના અંદર ઇન્કલાબ લાવ્યું. કેવી રીતે દુનિયા અંદર કેવા કામ કરેલા. મને નથી ખબર તમારામાંથી કેટલા જણા, જે ચોપડી હું કીધી હતી લાસ્ટ ટાઈમ કે ઇપોક્સ બિટવીન ટુ બ્રિજ, એ ચોપડી ખોઈલી હશે ને જોઈ હશે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહના કારનામા તમે જોયા કે નહીં? એ ચોપડી ખોઈલી કે નહીં? એમાં ફરમાન પણ છે, વાંચ્યા કે નહીં? એ ચોપડી જ્યારે યુએસએ ગવર્મેન્ટમાં જ્યારે મોકલાવવામાં આવી અને એ ચોપડીને લખી કીધું આ તો ચોપડી બહુ જ સ્પેશિયલ ચોપડી છે, એને વોશિંગ્ટન લાઇબ્રેરીના અંદર રેફરન્સ શેલ્ફના અંદર રાખવામાં આવી છે. રેફરન્સ શેલ્ફ ખબર છે ને કે નહીં કહેવાય કે તમે ક્યારેય બી બુક ઇસ્યુ કરીને તમે લઈ નથી જઈ શકતા. તમે વાંચજો, કેમ કે કિતાબ બહુ કિંમતી કિતાબ છે, ચોપડી બહુ કિંમતી છે, એને તમે લઈ નથી જઈ શકતા. એ કિંમતી ચોપડી શું આપણા પાસે છે? સ્માઇલી આપણે રાખેલી છે આપણા ઘરના અંદર? ક્યારે જોઈ પણ છે ખોલીને કે આપણા બચ્ચાઓને દેખાડી છે કે બેટા જો ઇમામ સુલતાન બાદશાહ કેવા કામ કરી ગયા છે?
આ બધી ચીજો સોચવાની વિચારવાની જરૂર છે. અગર આપણે આ નથી વિચાર કરતા, આવી રીતે નથી સોચતા, નથી કરતા, તો પછી જે આપણે આટલી ક્લાસીસ કરી રહ્યા છીએ, જેની એની અહેમિયત, એની સમજ, એની વજહથી દિલના અંદર જે બદલાવ આવવું જોઈએ રૂહાનિયતના અંદર, એ આવી નથી શકતું. રૂહાની તરક્કી માફીના સાથે થઈ નથી શકતી, કેમ કે આપણે ઇલ્મમાં કાચા છીએ. અને હવે આપણે એન્ડમાં જઈએ, અને અહીંયા હું નહીં, ટાઈમ ઓછું થઈ છે મારા પાસે. હવે આ ચાંદરાતનું ફરમાન છે. ચાંદરાત કેણે શરૂ કરી? ઇમામ સુલતાન અહમદ શાહ. ચાંદરાત ઇમામ સુલતાન અહમદ શાહના પહેલે નહોતી. અને ઇમામ શું ફરમાવે છે કે આ ફરમાન બધી હકીકતી જમાતના માટે ફરમાવ્યું છે. આજ આપણા બચ્ચા ચાંદરાતનું ફરમાન નથી સાંભળતા, તો શું ચાંદરાતનું ફરમાન બચ્ચાઓને નહીં ખબર પડશે? આપણા ઘરના અંદર આપણે બેસીને નહીં સમજાવશું કે ચાંદરાત ઇમામ સુલતાન અહમદ શાહે શરૂ કરેલી હતી? અને આ ફરમાનમાં આ કહેવામાં આવ્યું હતું કે બધાના માટે મસ્ત છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આ હુકુમ કર્યું કે બધાના માટે મસ્ત છે કે ચાંદરાતની મજલિસ અટેન્ડ કરે. શરીયત બનાવી નાખી કે મસ્ત છે, કોઈના પાસે છુટ્ટી નથી. બેતુલ ખ્યાલની મજલિસ છૂટી છે, તમે આવું છે તો આવો, ન આવો તમારી મરજી છે, તમે દાખલ થાઓ. લાઈફની મજલિસ તમારી મરજી છે, તમે નોમીની મજલિસમાં તમે દાખલ થવું છે કે તમારી મરજી છે. ચાંદરાતની મજલિસ બધાને લાગુ છે, વાજબ છે. કેમ? વજહ છે ચાંદ રાત. ચાંદનો શબ્દ, મૂનનો શબ્દ આવ્યો હતો કે મૂનની રાત, કે ચાંદની રાત સમજો અને કનેક્ટ કરો. હુજ્જતે કાયમ, જે હુજ્જત છે એ ચાંદની મિસાલ ઉપર હોય છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ચાંદરાતના મજલિસનું ફરમાન તમે બધાએ સાંભળેલું છે. નથી સાંભળેલું તો આપણે નેક્સ્ટ ક્લાસમાં વાંચશું. મને કહેજો કે તમે આપણે વાંચીને સમજવાની કોશિશ કરીએ. પણ હું ચાહતી હતી કે આપણે એને એન્ડ કરીએ, ટાઈમ ઓછું છે તો હું બીજું ફરમાન તમને દેખાડું છું. આ હાજી ઇમામનું ફરમાન છે, અને આ ફરમાન બી મને યકીન છે તમે વાંચેલું હશે, જેમાં હાજી ઇમામ આપણે કેટલી મોહબ્બતથી, શફકતથી અને ફિકરથી કહે છે, શીખો અને શીખો, 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 લર્ન એન્ડ લર્ન એન્ડ લર્ન એન્ડ લર્ન એન્ડ લર્ન એન્ડ લર્ન. યા મોલા અમે બેરા નથી, પણ આપણે એવી હરકતો કરીએ છીએ ને કે ઇમામ કહે છે, ઇમામને એવું લાગતું હશે કે હું કેટલી વખત કહું તો મારા બચ્ચા, મારા રૂહાની બચ્ચા થોડુંક ધ્યાન આપશે. અને પછી આ ફરમાનને જ્યારે વાંચીએ છીએ તો અમુક ફ્રેન્ડ્સ, અમુક જમાત કહે છે આ ફરમાન તો છે ને યંગર જનરેશનના માટે છે, કેમ કે ઇમામ ફરમાવે છે કે યંગર જનરેશનના માટે છે. હું એને કહું, હું તમને કહીશ, પૂરું ફરમાન વાંચ્યું. શું ઇમામ કહે છે કે લાઈફ લોંગ લર્નિંગ ઇઝ વોટ યુ નીડ ટુ અકમ્પની વિથ યુ. અગર આ જ્યારે ઇમામ સુલતાનનું ફરમાન છે ને કે જે હોશિયાર વિદ્યાર્થી હોય છે એ હંમેશા ઇલ્મને હાસિલ કરે છે, ઘોડિયાથી લઈને કબર સુધી હંમેશા મોલા ફરમાવે છે, રાઈટ. કલામ ઇમામ બીના અંદર ફરમાવે છે ફરમાન. ઇમામ હાજી ઇમામ શું કંઈ બીજું શીખાવી રહ્યા છે? લાઈફ લોંગ લર્નિંગ. તો ઉંમર કેટલી બી હોય આપણી, આપણે તો ઇલ્મ લેવાનું છે, સમજવાનું છે. હવે છેલ્લેમાં આપણે આ સ્લાઇડ જોઈએ. આ જે ચોપડી છે વિઝડમ 40, જે લોકો ગ્રુપમાં ઘણા ટાઈમથી છે, તમને યાદ હશે કે આપણે આ વિઝડમ 40 વિઝડમ ઓફ શુક્રગુજારી આપણે રિવ્યૂ કર્યા હતા આખા ગ્રુપના અંદર, અને એક લેક્ચર પણ છે કે કેવી રીતે અલ્લામા સાહેબ સમજાવે છે કે આપણે હર મોમિનને છે ને ખબર હોવું જોઈએ કે હકીકતના અંદર જે રહેમત છે, જે એની બાઉન્ટી છે, એની નિયામત છે, જે ઇસ્લામના અંદર છે, જેને આપણે શુક્રગુજાર હોવું જોઈએ, એ જે છે એ છે કે આપણે એને ઓળખી. અને એ શું છે? આપણા પાસે હાજર અને મોજૂદ ઇમામ છે. અને પછી કહે છે કે આપણે દુઆ કરીએ રબ્બુલ આલમીનથી, જે દુનિયાનો પાળવા વાળો છે, કે આપણને હિંમત આપે, આપણે કામયાબી આપે કે આપણે એની ઓળખ કરીએ. આમીન યા રબ્બુલ આલમીન. અને છેવટે બધાએ મારા ભાઈ બહેનોને જે ભેગા થયા છે, સાલગીરા મુબારક. અને આપણે ઇમામનો બર્થડેનો ગિફ્ટ આપણે ઇલ્મ, zikr, ઇબાદત, ગિરિયાવઝારીનું દેશું તો કેટલો રાજી છે ને રાજી થાય છે, અને થશે આપણાથી. આમીન યા રબ્બલ આલમીન. શુક્રિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. મને માફી દેજો, આખરીમાં થોડુંક ભગાવ્યું, અહીંયા ટાઈમ આપણું ખતમ થઈ ગયું છે. યાલી મદદ, મોલાલી મદદ, ખુશાલી મદદ, ખુશાલી મુબારક. સુલતાના માશ ખુશાલી मुबारक. Thank you, Yali Madad. सुभान अल्लाह, सुभान अल्लाह. ब्यूटीफुल सेशन यामत साहिबा. देयर हमें बहुत ज़्यादा जो है वो
जानने को मिला कि इमाम सुल्तान मोहम्मद शाह की जितनी इम्पोर्टेंस हमको समझनी चाहिए हमारी ज़िंदगी में, वो हम जो है वो उसमें बहुत पीछे थे। बहुत सारी चीज़ें आज हमें सोचने को मिली और बहुत समझ में आया कि कितनी इम्पोर्टेंस है और किस तरीके से जो है वो इमाम ने हमारे लिए तमाम रास्तों को खोला, किस तरीके से जनरेशन्स को मौला जो है वो ना सिर्फ ज़ाहिरी तौर पर मगर स्पिरिचुअलिटी के अंदर भी मौला जो है वो बहुत प्रोग्रेस के अंदर लाए, क्योंकि मौला ने हमें ना सिर्फ स्कूल्स बना के दिए मगर मौला ने जो है वो हमें इसमें आज़म से भी नवाजा और बहुत सारी चीज़ें जो हम शायद नहीं देख पाते रोज़, क्योंकि हम इतनी फैसिलिटीज़ के साथ अब रहने के आदी हो गए हैं, तो हमें शायद नहीं उस बारे में शायद सोच नहीं पाते कि कितनी चीज़ें जो है हमारा पिछला वक्त जो है वो हमें कितना याद करना चाहिए और उस वक्त को याद करके गिरियावजारी करनी चाहिए कि या मौला कितने दरवाजे जो तूने हमारे लिए न सिर्फ ज़ाहिरी तौर पर खोले ताकि हम जो है वो तेरी क्रिएशन को समझ पाएं, जिस तरह मौला ने कॉन्स्टेंटली फरमाया कि आप इल्म को सीखें ना सिर्फ अपने लिए लेकिन खुदा की क्रिएशन को समझने के लिए भी सीखें। और क्या ही अच्छी चीज़ होगी कि हम पहले सबसे पहले पहल जो है वो हम अपने इमाम को पहचानें और जिस तरीके से पहचानने का हक है। सो अल्हम्दुलिल्लाह, साथियों के पास कोई सवाल, कोई कमेंट, कोई रिफ्लेक्शन हो आपके पास तो उर्दू में, इंग्लिश में, गुजराती में, कोई भी लैंग्वेज में आप आगे आ सकते हैं। Ya Ali Madad Niyamat Saiba. Morale Madas Bhaiya. So Niyamat Saiba, my mom is attending your session for the first time today, and she already scolded me कि इतने टाइम से तूने मुझे क्यों नहीं बताया कि ये क्लास होती है शाम को, you know. So because today I was off, so I joined her with me in the class. So by Shukr Alhamdulillah, next time so she will join next Tuesday, so she will join all the time. So Niyama Saiba, one reflection I have today is about when you were talking about પીર, જ્યારે પીરની વાત કરી તમે તો ગિનાન્સમાં પીર કેટલી બધી હિકમત છુપાઈને આપણને સમજાય છે, કારણ કે એ જમાનામાં એ લોકો ખુલ્લી રીતે નહોતા કહી શકતા, બટ કેવી રીતે ઇમામ માટેનો પ્યાર અને આપણને દોરવણી આપતા હતા, ઇમામ તરફ આપણને પીર ખેંચતા હતા, પણ છુપાવીને વર્ડ યુઝ કરીને આપણને સમજાવતા હતા. તો એન્ડ કેટલો ડિફિકલ્ટ ટાઈમ હતો એ વખતનો, ઇસ્માઇલીઝ માટે પ્લસ આપણા માટે પ્લસ જમાત માટે પ્લસ પીર માટે પણ. સો that was amazing એક રિફ્લેક્શન આજે એક થયું કે લાઈક આપણે જ્યારે પીરોને જ્ઞાન પડીએ છીએ ત્યારે આપણે કેટલા પ્યારથી અને પીરોને યાદ કરીને આપણે એ વખત આપણો એ સમય આપણે યાદ કરવો જોઈએ કે જેવી રીતે તમે કીધું હિસ્ટ્રીથી આપણે સમજવું જોઈએ. સો and of course જે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, may my soul be sacrificed to this imam, હું જે તે કાયમ માટે જે તમે last 2 sessions થી તમે સમજાવી રહ્યા છો, that is an amazing reflection too કે ઇમામે આપણા માટે કેટલું કર્યું છે, અને એમનું જે ટાઇટલ જે સુલતાન જે એમના પેરેન્ટે એમને આપ્યું કે આ દુનિયા ઉપર રાજ કરશે અને આ સુલતાન એમનું જે નામ આપ્યું, it's an amazing reflection too. So shukr alhamdulillah, and thank you for giving us all this knowledge. Ali Madad, Morale Madas Minama. beautiful session. I've been listening to the different speakers previously, but I think you are fantastic. From my own thinking, I used to share it all the younger family members. I have like 16 nephews and nieces, and I used to share with them about how destitute our forefathers were in India and how Rana Imam Hassan Ali Shah, Aga Ali Shah, Sultan Muhammad Shah, with all their guidance, they brought us with education, Western ways, and Mola Bapa brought us into North America and Europe. Now I can add more stuff
about our imams, our history, what our imams went through, and our forefathers too, and the sacrifices they made for us to arrive to Shah Karim Al Husseini Salawat, and also to this period of Qiyamah. And with his mercy, he is allowing us, with his Tuashish, he is allowing us to get the ilm, to understand and internalize it. When I was growing up, mommy, daddy used to sing Ginan. You know, my sister would be making rotli and she would be singing Ginan, washing clothes. And you would hear the Ginans, you know, reading Farmans or after dinner. Now, attending all these, learning more and more zikr, and it comes automatically now. Just like the Ginan, automatically all of a sudden, you start saying that zikr, you know, you even surprise yourself. So shukr alhamdulillah. Yeah, so this Thank is you for your knowledge. Thank You're you. so Allah this bless. is Farman class, and we are studying Quranic verses. I see Zebi Charania, તમારો હાથ ઊંચો છે. જી, તમે શું બોલો છો? Yeah, I just wish to thank you again, because for me this was again a recollection of what we had learned in the past lesson. It brought back with more depth in the understanding of the day of Qiyamah and the hierarchy of the Hujjats, and how it started with Sultan Muhammad Shah and how much he did for us in our progress of our Jamaat. And it's just incredible how the Farmans make so much more sense when you have the understanding of the history of the Imams. So I just want to thank you again. Shukr Mola. Mola bless you. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન છે? મને ખુશી થઈ બધા રિફ્લેક્શન સાંભળીને, પણ કોઈને ક્વેશ્ચન, હજી કોઈ ચીજ સમજ ન આવી હોય? याली मदद, મોલાલી મદદ. हम इमाम के स्टेजेस को किस तरह समझ सकते हैं कि इमाम के भी दर्जात हैं जो आप बोले? વેરી ગુડ ક્વેશ્ચન. ये આપણા દિનના અંદર આપણે જાણીએ છીએ કે હર ચીજના અંદર દરજા છે. જ્યારે આપણે રૂની બી વાત કરીએ છીએ ને, તો જો રૂ સૌથી પહેલે મિનરલ્સની રૂ હોય છે, પછી પ્લાન્ટ્સની રૂ હોય છે, પછી જાનવરની રૂ હોય છે, ઇન્સાનની રૂ હોય છે, અને પછી રૂહુલ કુદ્દુસ હોય છે. તો રૂ તો એક જ છે ને, પણ રૂના અંદર કેટલા બધા દરજા છે. કહેવાનો મકસદ એ છે કે આપણે બધા ઇન્સાન છીએ, પણ ઇન્સાનના અંદર બી કેટલા આપણે દરજાતના છીએ, દરજાત છીએ, રાઈટ? કોઈ બી આસ્પેક્ટથી તમે જોશો ને તો તમને દરજાત દેખાશે. અને ખુદાની આદત શું છે કે જેવી રીતે એની જે દુનિયા જેવી રીતે રચેલી છે ને, જે ફિતરત છે, એના ઉપર જ એને પોતાનું દીન બનાવેલું છે. તો જ્યારે આપણે આ પ્રિન્સિપલને સમજી જઈએ છીએ કે ખુદાનો દીન છે એ દીન એ ફિતરત છે, નેચરના ઉપર દીન છે, તો આ પણ એક બહુ મોટી આપણા માટે એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે બધા ઇમામના અંદર જ્યારે આપણે નૂરને જોવા જઈએ છીએ ને, તો બધા ઇમામ એક સરખા છે. કોઈ બી ઇમામ તમે લ્યો, બધા ઇમામ એક સરખા છે. પણ જ્યારે આપણે આ જોઈએ છીએ કે ભાઈ રૂ મિનરલ્સની, પથરાના અંદર પણ રૂ છે, ઝાડના અંદર પણ રૂ છે, ને જાનવરના અંદર પણ રૂ છે, આપણા અંદર પણ નૂર છે, તો આટલા બધા નૂરના અંદર દરજાત છે. ઠીક છે ને? પછી યુનિવર્સલ સોલ પણ છે ભાઈ, આખી બધી રૂ જે છે એમાંથી આવેલી છે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે ખુદા આ બધું રચે છે, જે 6 દિવસના અંદર એ રચ્યું ને, 7મા દિવસેનું પ્લાન શું હતું કે બધાને હું લપેટી લઉં, બધું હું હવે એ ભેગું કરી લઉં, ખતમ કરી લઉં. એ ખતમ કરવા માટે એ કિયામતનો ટાઈમ રાખ્યો, એક સાયકલ રાખ્યું, એનું નામ રાખ્યું કિયામતનું. હવે ઇમામ તો હર દોરના અંદર આવે છે. આપણા માટે આપણે એઝ જમાત કેવી રીતે એ ઓળખી શકીએ કે કંઈક નવું થયું છે, કાંઈક અનહોની થઈ છે? આ ચીજની કેવી આપણે ખબર પડે? આપણે સમજ્યું નહીં, ઇલ્મ જ્યાં સુધી નથી તો સમજી નથી શકતા. શું થયું
કે ઇમામ સુલતાન ઉમર શાહ આટલી નાની ઉંમરમાં ઇમામ બની ગયા. અરે આ નાનું બચ્ચું શું ઇમામત કરશે? જમાતના અમલદાર જે ઇમામ સુલતાન ઉમર શાહ ઇમામ બન્યા તો બધા રોતા હતા અને યાદ કરતા હતા કે અમારા ઇમામજી છે અકાલી હસન અલી શાહ, શાહ અલી શાહ, આટલા મોટી દાઢીવાળા ઇમામ, અને ઉપરી તો અમુક વર્ષોના અંદર જ જે છે આપણે જોયું કે હસન અલી શાહ કહે છે કે સુલતાનનું નામ સુલતાન રાખો. હસન અલી શાહ, અકાલી શાહ અને પછી ઇમામ સુલતાન ઉમર શાહ 9 વર્ષના છે ને ગાદી પર આવી ગયા. તો તમે ગણી શકો છો કેટલી જલ્દી ઇમામત બદલાણી, અને ઇમામ બધા મોટી દાઢીવાળા અને કેટલી મોટી ઉંમરના ઇમામ હતા. અને કેટલા નાનકડા બચ્ચા જ્યાંથી બેઠા ને ઇમામત ઉપર ત્યાંથી જ આ ટાઈમ અજીબો ગરીબ શરૂ થઈ ગયો હતો. પણ કેમ કે જ્યારે દુનિયાના અંદર ઝહુરાત થાય છે ને, ઇલ્મની ઇમામની ઝહુરાત થાય છે, તો આજ સુધી આપણે જે લોકો ઇલ્મમાં હતા ને એ લોકો આ ચીજને બહુ જલ્દી સમજી ગયા. અને ઇમામ પોતે ફરમાવ્યું કે જે લોકોને ઈમાન પાકા છે ને એ લોકો માજીદાતને જોશે ને તરત સમજી જશે કે આ ઇમામજી છે ને બીજા ઇમામ જેવાથી ફરક છે. અને કેટલી વાતો તમે મેમોર્સ વાંચો તો તમે હેરાન રહી જશો કે એક કિસ્સાના અંદર એમાં ઓલી ક્વીન જે છે, વિક્ટોરિયા ક્વીન છે, પોતાના દરબારના અંદર બધાની ખુરશીઓ મોટા મોટા અમલદારાની, ઠીક છે ને, એમાં પોતે એ લોકો સિમ્બોલિક એક ખુરશી રાખે જીસસની, હઝરત ઈસા અલૈહિસ્સલામ. અને ક્યારેક એ ઇમામને આમંત્રણ આપ્યું અને ઇમામને કહે છે કે આવો બેસો ખુરશી પર. કહે છે કોની ખુરશી? હઝરત ઈસા અલૈહિસ્સલામની. હવે એ તો સિમ્બોલિક ખુરશી, બહુ મોટી પાવરફુલ ખુરશી અને બહુ જ મોંઘી ને બધી મહત્વતા, રાઈટ, એ લોકોના ચર્ચના અંદર, એના કોર્ટના અંદર. અને ઇમામને કહે છે તમે બેસો. બધા અમલદારોના ઓબ્જેક્શન કે અરે જીસસની ચેર ઉપર તું આકા સુલતાન ઉમર શાહને કેવી રીતે બેસાડસ? કેવી રીતે, કેમ બેસાડસ? એ કહે છે મને કોઈ દેખાતું નથી આ દુનિયામાં કે આ ખુરશીના કાબિલ આ માણસ કરતા વધારે કોઈ, એને તું અહીંયા જ બેસાડીશ. એક ક્રિશ્ચિયન ક્વીન ઇમામના દુનિયાના અંદર જે કામ છે એને જોઈને જાણીને કહે છે કે મને આના અંદર છે ને હઝરત ઈસાનો નૂર દેખાય છે. હઝરત ઈસા કરતા વધારે એના જેવો માણસ મને કોઈ બીજો દેખાતો નથી, ઇમામ સુલતાન ઉમર શાહ જેવો. એક દુનિયાની ક્વીન કહે છે. આપણે ઇસ્માઇલી શું એના દરજાને નહીં સમજશું? તો આમાં છે ને એક ઇમ્તહાન છે કે એમથી આપણે સમજી શકશું કે જે ઇમામ સુલતાન ઉમર શાહ જે ઇમામ હતા ને એ 1000 ઇમામ કરતા વધારે સારા હતા કે ઊંચા હતા, કહેવો જોઈએ ઊંચા હતા. કેમ કે એનાથી કાયમ દુનિયામાં આવવાવાળા હતા. એવા ઇમામ જેને પડદાના પાછળ રહેવાનું છે. એક એવા ઇમામ, કિયામતના ઇમામ જેને પડદાના પાછળ રહેવાનું છે, જેને બધાને ખબર નહીં પડી શકશે. તો એ ઇમામ એટલે એવા જબરદસ્ત ઇમામ દુનિયાના અંદર આવ્યા, એવા સ્પેશિયલ ઇમામ દુનિયામાં આવ્યા અને એવા કામ કરતા હતા કે બધા માણસો હેરાન અને પરેશાન, દુનિયાના અંદર હેરાન અને પરેશાન. કોઈની નિગાહ જાતી નહોતી કે એના પાછળ બીજું કોઈ નૂર છે. કેનું નૂર છે? કિયામતના ઇમામનું નૂર. તો આ ઇમ્તહાન હતા ને, આ ઇમ્તહાન છે. તો આ એક ઇલ્મથી સમજવાની વાત છે. આમાં કોઈ અડચણ નથી. એક સમજવાની વાત છે કે નૂર એક જ છે, બધા ઇમામ એક જ જેવા છે. પણ જ્યારે દરજાતની, જ્યારે ફંક્શનની, જ્યારે કામની વાત કરીએ છીએ તો ફરક થઈ જાય છે. तो थैंक यू फॉर આ ક્વેશ્ચન પાછું પૂછવા માટે. તો આપણે એનો વધારે ખુલાસો કર્યો. सुभान अल्लाह, सुभान अल्लाह। करीमा साहिबा ने हमारे लिए जो है वो दोनों रेफरेंसेस और जो हमने कवर किए कुरान के, तो साथियों के लिए वो भी लिखे हुए हैं, तो साथी वो ले सकते हैं. Kareem Sahib is saying also this Imam opened up the possibilities of having Isme Azam to all. યસ, રિમેમ્બર કે આપણે એક ક્લાસ કરેલી છે, એમાં આપણે આ વાત કરેલી કે ઇસ્મે આઝમ બી ઇમામ સુલતાન ઉમર શાહે આમ કરી નાખ્યું હતું, રાઈટ. તો દુનિયા પણ જુઓ, દીન પણ જુઓ, બધાના અંદર આપણે ફરક દેખાશે, બધાના અંદર. ઇમામ સુલતાન ઉમર શાહના પહેલે ઇસ્મે આઝમ ખાલી હુદુદ-એ-દીનને દેવામાં આવતું હતું. ઇમામ સુલતાન ઉમર શાહે હુદુદ-એ-દીન ખતમ કરી નાખ્યું, પિરાતન પોતાના સાથે એક કરી નાખી, ઇસ્મે આઝમ ખોલી નાખ્યું, રાઈટ. તો ઇમામ સુલતાન ઉમર શાહ જે કામ કરેલા છે એ આપણે બીજા પાછલા ઇમામમાં જાણીએ છીએ, દેખાતા નથી આપણને. અને હાઝિર ઇમામે એ જ ટ્રેડિશન બરાબર ચાલુ રાખેલી છે. सुभान अल्लाह, सुभान अल्लाह। ज़ारा साहिबा आपका हाथ ऊंचा था, अगर आपका कोई सवाल है या कोई आ सकते हैं आप आगे. Yeah, Alimada. મલાલી મતર. So question,
We are celebrating Mala Papa's birthday. Wanted to ask you, is this a physical birthday we are celebrating or his spiritual birthday? Like, I don't know. I had this, we always are, if you could throw some light on that. સો ઇમામ આપણા પાસે જાહેરમાં ફિઝિકલી મૌજૂદ છે, રૂહાનિયતમાં મૌજૂદ છે, નુરાનિયતમાં મૌજૂદ છે. જેનું જેટલું એલ્મ હશે ને એવા એ બર્થડે સેલિબ્રેટ કરશે મારી ડિયર. તો ઓફકોર્સ આપણે ફિઝિકલી રિમેમ્બર ફિઝિકલ જે છે ને દરવાજો છે આગળ જવાનો. જમાતખાનામાં આપણે અને હર જગ્યા હર મજલિસના અંદર આપણે ઇમામનો બર્થડે આપણે ખુશાલી મનાવીએ છીએ કે આપણા પાસે હાજર ઇમામ છે, હાજર અને મૌજૂદ ઇમામ છે અને આપણા માટે આ બહુ મોટી રહેમત છે ઇમામની કે આપણા પાસે ઇમામ છે. અને એ દુનિયાના અંદર જે દિવસ આવ્યા એ દિવસ જે છે બહુ જ મુબારક દિવસ છે. તો એ દિવસ આપણે ફિઝિકલી સેલિબ્રેટ કરીએ છીએ અને મનાવીએ છીએ કેમ કે આ દિવસ જે છે બહુ જ મહત્વતા ધરાવે છે. પણ જે લોકો પાસે ઇલ્મ હશે, સમજ હશે, એ લોકો જાણે છે કે ઇમામનું દુનિયામાં આવવાનું જે મકસદ છે એ આપણને રૂહાનિયતના અંદર પાર ઉતારવાનું છે. તો આપણે રૂહાનિયતને સમજીએ કે એનું શું આવવાનું દુનિયામાં મકસદ છે, નુરાનિયતમાં આગળ વધારવાનું મકસદ છે, તો એ આપણે સમજવાનું છે. તો આ બધી ચીજો જેટલું જેને ઇલ્મ હશે ને એ લોકો એવી રીતે સમજશે અને એવી રીતે એ લોકો બર્થડે સેલિબ્રેટ કરશે. તો ફિઝિકલી બી છે, સ્પિરિચ્યુઅલ બી છે અને લ્યુમિનસ બી છે. Alhamdulillah, Alhamdulillah. We have one question in the chat. So, what is the reason, in Jamakhana is reciting Chandrat Farman, which it got stopped, right? So, friend is asking what was the reason, and also Tariqa board says missionaries not to quote Sultan Muhammad Shah's Farmans. તો પેલો ક્વેશ્ચનનો તો જવાબ એ છે કે ભાઈ આપણે છે ને જ્યારે આપણે કહીએ છીએ જમાતખાનામાં ફરમાન નથી વંચાતો, આપણે ધ્યાન દેવું પડશે આપણા બચ્ચાઓની જિંદગી ઉપર. યંગસ્ટર્સના માટે અગર જમાતખાના બહુ લાંબા લાંબા હશે તો એ લોકો પાસે ટાઈમ નથી હોતો. આજકાલના બચ્ચાઓની જિંદગી બહુ ડિફિકલ્ટ છે અને એક રીઝન એ થઈ જાય છે કે જમાતખાનો બહુ વધારે ટાઈમ લાગે છે તો આવી નથી શકતા. યંગસ્ટર્સ જે છે પોતાના જોબમાં દુનિયામાં જેવી રીતે બિઝી છે એ લોકોને મુશ્કેલ થાય છે. જમાતખાનાથી દૂર બી ઘણા બધા રહેતા હોય છે. વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર જે ચેલેન્જીસ છે બહુ અલગ છે જે ઈસ્ટર્ન કન્ટ્રીઝના અંદર છે. ડિફરન્ટ ચેલેન્જીસ છે. અને વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર જમાતખાનો ટાઈમ ઓછામાં ઓછું કરવામાં એટલે જ આવે છે કે વધારે સંખ્યામાં આપણા બચ્ચા, આપણા યંગસ્ટર્સ અટેન્ડ કરે જમાતખાનું અને એ લોકોને ખબર હશે કે ટાઈમ જમાતખાનો લાંબો નહીં ચાલશે, ફટાફટ છૂટી થઈ જશે. આ મોટી ઉંમરના માણસો જલ્દી આવે અને મોડા જાય, નાંદીમાં બેસે ને બધું કરે. આપણા માટે જમાતખાનું ભલે 2 કલાક 3 કલાક આપણી આદત છે એ ચાલતું રહે, વાંધો નહીં. પણ જે આપણે હવે જે આપણી જિંદગી છે આપણે સમજવું પડશે કે આપણા બચ્ચાઓની જિંદગી કેવી છે અને આપણા બચ્ચાઓ માટે અગર ફરમાન એ લોકો નથી એટલે જ આપણે આ એમની ક્લાસીસ કરીએ છીએ કે આપણે બચ્ચાઓને સમજાવી શકીએ કે જો આ ફરમાન છે, આ ફરમાનનું મતલબ આ છે અને એટલે આપણે ચાંદરાત મજલિસ કરીએ છીએ. તો આ બધી ચીજો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે છે એ આપણા બચ્ચાઓને ઘરના અંદર આ તાલીમ દેવાની છે. કેમ કે જમાતખાનાનો ટાઈમ લાંબુ કરશું તો કોઈ પણ જમાતખાને જશે નહીં. આજકાલની લાઈફ બહુ ટફ છે. તો તમે જ્યારે આ સવાલ કરો છો તો મને એવું લાગે છે કે આપણે સમજતા નથી કે જે દુનિયાના અંદર ચેલેન્જીસ છે આજના જમાના અંદર, શું તમે એ ચેલેન્જ ફેસ નથી કરતા? તો મને હેરત થાય છે આ ક્વેશ્ચન સાંભળીને. અને ઇન્સ્ટિટ્યુશન આપણા માટે સારું જ કરી રહી છે, એ ખરાબ નથી કરી રહી, એ આપણા માટે સારું જ કરે છે. એ લોકો બી બહુ રિસર્ચ કરે છે ને સમજે છે, જાણે છે અને જમાતના માટે ભલું જ ઈચ્છે છે, ખરાબ નથી ઈચ્છતા. અને પછી જે ફરમાનની વાત છે, ફરમાનની વાત એ છે કે મને એવું લાગે છે કે જમાતના પાસે આટલું એલ્મ નહોતું અને ઇમામ સુલતાન બાદશાહના ફરમાનને એ લોકો સમજતા, જમાત સમજતી નહોતી, યંગસ્ટર્સ, અને એ લોકો કહેતા હતા કે ભાઈ ઇમામ ગુસ્સો કરે છે, આ કેવા ઇમામ છે ગુસ્સો કરે છે. તો મને એવું લાગે છે કે એની વજહથી છે ને આ ફરમાન ઇમામ સુલતાન બાદશાહ નથી વંચાતા. હું અહીંયા મારા જમાતખાના અંદર સાંભળ્યું છે, આર્ટિકલ્સના અંદર ઇમામ સુલતાન બાદશાહના ફરમાનનો દાખલો દીધેલો હું બરાબર સાંભળ્યું છે. અને આજે આ વખતે ડિવોશનલ નાઇટના અંદર આપણે જોયું કે ઇમામની રેકગ્નિશનના ઉપર ડિવોશનલ નાઇટ થઈ અને કેવી રીતે જે ચોપડીઓ છે આપણી તરીકા બોર્ડની, આપણા બચ્ચાઓના માટે જે સ્ટેપ કરિક્યુલમ છે એના દાખલા પન્ના નંબર દેવામાં આવ્યા હતા કે આપણે સ્ટેપ બુક છે એના પન્ના નંબર આપણને દેવામાં આવ્યા હતા કે આપણે વાંચીએ.
તો જ્યારે આપણે કોઈ આવી વાત કરીએ ને તો મને એવું થાય છે કે પહેલાં આપણે હોમવર્ક કરીએ કે જોઈએ કે આપણી ઇન્સ્ટિટ્યુશન કેટલી મહેનત કરી રહી છે, કેટલા સારા કામ કરી રહી છે. આપણે એ લોકોને અપ્રિશિએટ બી કરીએ, કેમ કે કોઈ સારું કામ કરે ને અપ્રિશિએટ ન કરીને આપણે ખાલી નુક્તાચીની કરતા હોઈએ ને તો પછી દિલમાં દુઃખ બી થતું હોય. જ્યાં આપણે સુધારવું દેખાતું હોય એ લોકોના માટે આપણે એ લોકોને ગાઈડ કરીએ, ફીડબેક દઈએ, ક્રિટિસાઇઝ ન કરીએ, ફીડબેક દઈએ કે આ બી તો કરું ને, આમ બી તો કરું ને, તો એ લોકો કરશે. કેમ નહીં કરે? અગર તમારું દિલ છે તો બધું થશે. આપણે એ લોકોને બતાવવું પડશે કે ભાઈ જમાત ઇન્ટરેસ્ટેડ છે અને જમાત કરવા ચાહે છે તો એ લોકો બરાબર કરશે. પણ રાઈટ નાવ એ લોકો બી પોતે બહુ મહેનતથી કરી રહ્યા છે કામ. જેવી રીતે આપણે ડિવોશનલ નાઇટમાં મને તો બહુ ખુશી થઈ કે ઇમામની શનાખ્તના ઉપર આપણા બચ્ચાઓએ કેટલા સારા સારા પ્રેઝન્ટેશન કર્યા, સ્ટેપ કરિક્યુલમની ચોપડી વાંચી. તો આ કોઈ નાની મોટી વાત છે નહીં. આપણી ઇન્સ્ટિટ્યુશન લર્ન કરી રહી છે અને પ્રોગ્રેસ કરી રહી છે, તો શુક્ર છે ને. Subhanallah, Subhanallah. We have another question by Yasmin Saiba. Ya Ali Madad, as is said in the lecture, Imam Sultan Muhammad Shah is better than 1,000 Imams being referred in the Surah Qadr. But when we see the duration of 7,000 year cycle, there occurs 49, the total number of Imams. So how can we understand the number of 1,000 Imams in comparison to the number of 49 in our current cycles? How many cycles have been referred in Surah Qadr, which denotes 1,000 number of the Imams? વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. મને નથી ખબર જવાબ. પીર નાસિર ખુસરોએ એની વાત નથી કરેલી, આપણા પીરો એની તાબીલ નથી દીધેલી. પણ આપણે જોઈ શકીએ છીએ, આપણે પોતાની અક્કલ થોડીક ચલાવીએ તો એવું નથી લાગતું કે ખાલી આ સાયકલની વાત થઈ છે. અમુક સાયકલોની વાત થઈ છે અને અમુક સાયકલોના અંદરથી આ ઇમામને જે છે આપણે બતાવવામાં આવ્યા છે કે આ ઇમામ જે છે ને એ 1000 ઇમામ કરતાં બહેતર છે. તો આપણે ચાહે તો ગણતરી કરી શકીએ છીએ કે 49 ઇમામ પૈગંબરના બાદ પછી પાછલા ઇમામ કેટલા સાયકલ હર નાતિક ટુ નાતિકના અંદર કેટલા ઇમામ હતા. અને અલ્લામા સાહેબ પોતાની ચોપડીમાં બતાવે છે કે 7 ઇમામ હતા હર નાતિકના વચના અંદર. 7 ઇમામ હતા. ખાલી પૈગંબરના ટાઈમ ઉપર આટલો લાંબો ટાઈમ ચાલે છે ને 49 ઇમામ આપણે આજે છીએ. તો આપણે કાઉન્ટ કરી શકીએ છીએ અને આપણે ખબર પડશે કે ભાઈ આપણે આજના જે જમાનાના અંદર છીએ અને આ ક્યામત ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ તો આ સાયકલ બહુ જ સ્પેશિયલ સાયકલ છે. કેમ કે ઘણા સાયકલોના ઇમામોની પણ વાત થઈ રહી છે અહીંયા. તો આપણે એમ રિફ્લેક્ટ કરી શકીએ છીએ. પણ ચોપડીના અંદર આ વાત નથી લખેલી તો એટલે હું કોઈ આ વાત કરી નથી શકતી. હા, ત્રીજો તરીકો બી છે કે આપણે રૂહાની તરક્કી કરીએ અને રૂહાની તરક્કીના અંદર જઈને જોઈ આવીએ કે કેટલા ઇમામ કરતાં સારા ઇમામ, ક્યાંથી ગણતરી શરૂ થાય છે. આપણા માટે તો દાવત છે, રૂહાની તરક્કી કરી શકીએ છીએ. અને રૂહાની તરક્કી કરીએ તો આપણે ક્યાંય કોઈ બી ટાઈમ ઉપર જઈને જોઈ શકીએ છીએ કે શું માજીઝાત થયા હતા. આપણા માટે કોઈ અટકાણ નથી, ખુલ્લી છુટ્ટી છે, જોવો જે જોવું હોય. Subhanallah, Subhanallah. So thank you so much, Niamat Saiba, for a wonderful session. A couple of friends have given beautiful comments. Thank you again for making it possible for us to comprehend Maula's mandate of knowledge and understanding of our history. So Maula bless you. And, beautiful explanation of how to respect our institutions and give feedback wherever it's needed. So Alhamdulillah, thank you so much for sharing your time, sharing your knowledge with us. And inshallah, we'll see the friends. Inshallah, we'll try and celebrate Salgira tomorrow in the evening at 8 o'clock Central Time. So friends are welcome to join. And friends who have learned the verses, you can come forward as Niamat Saiba requested. So Alhamdulillah, once again, thank you, Niamat Saiba. Thank you, friends, for joining. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad. Hola, Ali Madad. Thank Ya you. Ali Madad, thank you. Ya Ali Madad Munira. Thank you. Yali Madad. Kushali Mubarak. Kushali Mubarak. Shali Mubarak, thank you so much. Shukriya. Ya Ali Mubarak. Ya Ali Madad, Niamat Bhai. Bless Ya Ali you. Madad, Ya Ali Madad Hamida ma, Ya Ali Madad. Thank you so much. Ya Ali Madad, Kushali Mubarak. Kushali Mubarak to all of you. Ya Ali Madad, Niamat Mubarak, Ya Ali Madad Bhai. Kushali Ya Ali Mubarak. Madad, Ya Ali Madad. Nermin Bhai, my Ali Madad, Kushali Mubarak. Ya Ali Madad, Ya Ali Madad. Madad. Ya Ali Madad.